चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानिजाचार्यान् પ્રણામામિ મુહુર્મુહુ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે એકાદશીના આ પરમ ભગવદમય સત્સંગમાં આપણે એટલું સુંદર સત્સંગ લેવાના છીએ કે શ્રવણ કર્યા પછી આપને પણ રોમાંચ થઈ આવશે અને એમ થશે કે સત્સંગ ઘણી વખત શ્રવણ કર્યો છે, શ્રી વલ્લભના ચરિત્રને પણ સમજ્યું છે, પરંતુ આજનો સત્સંગ એક નવા જ રૂપમાં છે. કારણ કે શબ્દોની અલગ અલગ પ્રકારની શૈલી પણ આપણને અલગ અલગ અનુભવ કરાવે છે. વાલા વૈષ્ણવો, એકાદશી એ માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી, પરંતુ આપણી 11 ઇન્દ્રિયો પ્રભુ સન્મુખ રહે અને આપણે આ એકાદશીના વિશેષ સત્સંગમાં આપણું ચિત્ત પ્રભુમાં ચોટેલું રહે, એ હેતુથી હમણાં નાથદ્વારાથી જે પુસ્તકો પધરાવ્યા છે તેમાંનું આ પુસ્તક ભલે પ્રકટ્યા શ્રી વલ્લભ દેવ. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં આપણા સૌના વાલા લાડીલા એવા શ્રી વલ્લભનું દિવ્ય અને અલૌકિક ચરિત્ર, અદ્ભુત ચરિત્ર ખૂબ સુંદર રીતે નવલકથાના રૂપમાં ગૂંથવામાં આવ્યું છે. જ્યારે આપણે આ ચરિત્રનું શ્રવણ કરીશું ત્યારે આપણને એવું લાગશે કે જાણે આપણે પણ સાક્ષાત તે સમયમાં જીવી રહ્યા છીએ અને શ્રી મહાપ્રભુજીના આ લીલા ચરિત્રના દર્શન કરી રહ્યા છીએ. આમાં એટલું સુંદર અને ભક્તિસભર વર્ણન કરવામાં આવ્યું છે કે આપણા હૃદયને પ્રભુના પ્રેમથી ભરી દેશે. વાલા વૈષ્ણવો, આ પુસ્તકો પધરાવ્યા તેના પૂઠા ચડાવતી હતી અને પછી આ પુસ્તક તો મેં જોયું હતું કે ભલે પ્રકટ્યા શ્રી વલ્લભ દેવ અને તેના પ્રસ્તાવનામાં પણ વાંચ્યું હતું કે આ નવલકથાના રૂપમાં છે. એટલે મને એમ થયું કે આ તો આપણે અગાઉ સત્સંગમાં લીધું છે. પછી થોડુંક વાંચન કર્યું તો એક અલગ જ રૂપમાં કંઈક અલગ જ અનુભવ કરાવે એવું સુંદર પુસ્તક છે. એટલે મને એમ થયું કે આ એકાદશીના સત્સંગમાં આપણે એ લઈએ, કારણ કે આનંદનો આવિષ્કાર શ્રી રમેશભાઈ પરીખનું જે સંકલન છે તેમાંથી આપણે અગાઉ સત્સંગ લીધો છે. તો આ ભલે પ્રગટ્યા શ્રી વલ્લભ દેવનું સંકલન શ્રી જશવંતજી મહેતાએ કરેલું છે. તો એમાંથી આપણે થોડુંક લઈ રહ્યા છીએ, કારણ કે શું શું વર્ણન છે એમ વિહંગાવલોકન કર્યું. તો શ્રી યમુનાજી અને મહાપ્રભુજીનું જે પ્રથમ મિલન છે, જે યમુનાષ્ટકનું પ્રાકટ્ય છે, તેનું થોડુંક વાંચન કર્યું તો એમ થયું કે આ તો અતિ સુંદર છે. તેના પછીના પ્રસંગોનું થોડુંક વાંચન કર્યું. એટલે આજે આપણે ભલે પ્રગટ્યા શ્રી વલ્લભ દેવ એ એક ઝલકના સ્વરૂપમાં શ્રી વલ્લભનું ચરિત્ર લઈશું અને આપ શ્રવણ કર્યા પછી જો આપને અતિશય ગમ્યું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેશો, તો આપણે અન્ય પ્રસંગો પણ લઈશું. કારણ કે શ્રી મહાપ્રભુજીએ જે 3 વખત પરિક્રમા કરી છે, દેવીજીઓનો ઉદ્ધાર કરવા પધાર્યા છે, એટલે એમ કહીએ કે સર્વોત્તમ સ્તોત્રની નામાવલીના જે 108 નામો છે તેનું પણ અહીં ભાવદર્શન આપણે કરી શકીએ. 84 બેઠકજીનું ભાવદર્શન કરી શકીએ. શ્રી વલ્લભના 84 વૈષ્ણવોની એક ઝલક જોઈ શકીએ. આમ શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર એક નવલકથાના રૂપમાં, કે જેના કારણે બાળકો, યુવાનો, વૃદ્ધો, વડીલો બધાને આનંદ આવે એવું આ સુંદર પુસ્તક છે. તો શ્રવણ કર્યા પછી આપને ગમ્યું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને કયા પ્રસંગો શ્રવણ કરવા છે. તો ચાલો શ્રી વલ્લભના જય ઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, અગાઉના સત્સંગમાં આપણે શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય કઈ રીતે થયું, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનું પ્રથમ મિલન, એવો સત્સંગ હમણાં આપણે યમુનાજીના ગુણગાનમાં લીધો હતો.
એટલે આ પુસ્તક છે ભલે પ્રગટ્યા શ્રી વલ્લભ દેવ. એ પ્રકરણ, તેમાં 23મું પ્રકરણ છે કે જે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનું જે પ્રથમ મિલન છે, જે યમુનાષ્ટકની સ્તુતિ છે, તે પછીનું પ્રકરણ છે કે જેમાં બ્રહ્મ સંબંધ વિશે ખૂબ સુંદર વર્ણન છે. ગોકુળચંદ્રમાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, પ્રેમ લક્ષણા ભક્તિનો ભાવ, આ બધું જ અહીં દર્શાવ્યું છે. તો ખૂબ જ એકાગ્રતાપૂર્વક સત્સંગને શ્રવણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અરે गोविंद घाट चलियो रे, एक महात्मा आयो है, भगवान कृष्ण की लीला को गान गातो है, बड़ो पक्को वैष्णव लगतो है. गोकुल ने कुंज गलीमांथी श्री वल्लभना श्री मुखेથી વહેતી શ્રીમદ ભાગવતજીની રસવાણીના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. 20 વર્ષનો યુવાન, શું એનું સ્મિત મઢ્યું મુખારવિંદ, આંખોમાંથી વહેતી સમસ્ત માનવજાત પ્રત્યેની કરુણા, શબ્દોમાંથી વહેતી ભગવાન કૃષ્ણની લીલાની અનોખી સરવાણી. ગોકુલ ગામ જ નહીં, સમસ્ત વ્રજમંડળમાં શ્રી વલ્લભના શ્રીમદ ભાગવત પારાયણની માંડેલી પારાયણની ચર્ચા થવા માંડી. આજુબાજુના ગામોમાંથી ટોળાબંધ લોકો શ્રી વલ્લભના મુખેથી કથા સાંભળવા ગોકુલ ગામના ગોંદરે ઉતરી પડ્યા. આબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ, યુવક યુવતી, બાળક બાલિકાના નિર્દોષ ચહેરા ઉપર કૃષ્ણ પ્રેમ તેમજ કૃષ્ણ પ્રેમની વાતો થવા માંડી. બેઠેલા આચાર્ય ચરણ પરનો વલ્લભ પ્રેમ છલકતો હતો. શ્રી વલ્લભે સારસ્વત કલ્પના કૃષ્ણને, એની અપરંપાર લીલાને એની વાણી દ્વારા શ્રી યમુનાજીના ગોવિંદ ઘાટ પર ખડી કરી દીધી. શ્રોતાઓ અંદરો અંદર એના ભીતરમાં ઓગળી પોતાની જાતને નંદબાવા અને યશોદા મૈયાના સ્વરૂપે ઓળખવા માંડ્યા. 8-10 વર્ષની દરેક બાલિકાને એનામાં રાધાના દર્શન થવા માંડ્યા, તો એ જ ઉંમરના બાળકોને તેનામાં રમતા શ્રી કૃષ્ણના દર્શન થવા માંડ્યા. હે કૃપાનાથ, તમે તો આખું સારસ્વત કલ્પ જ વાણી દ્વારા ખડું કરી દીધું. અમને કૃષ્ણ લીલા અને રાસલીલાના દર્શન કરાવી દીધા. અમારું આખું અજવાળી દીધું. દામોદરદાસ સરસાનીજી બોલી ઉઠ્યા. કૃષ્ણદાસ મેઘન ગદગદિત અવાજે બોલ્યા, કૃપાનિધાન, આ હરિદર્શન કી પ્યાસી આંખોમાં તમારી વાણી દ્વારા કૃષ્ણનું અંજન ઘસી દઈને અમારું જીવતર ધન્ય કરી દીધું છે. મહારાજ, અમારો કાનુડો અમને મેલીને મહાવનમાં ક્યાંક છુપાઈ ગયો હતો. અમારી આંખોમાં એને શોધતા શોધતા મોતિયા આવી ગયા. અમારા પડળ પર અંધારું છવાઈ ગયું હતું. અમારી અંતરની આરજુ અને વેદનાની સીમા નહોતી. આવા વખતે આપશ્રીએ વ્રજમંડળમાં ગોકુલ ગામમાં પધારી મહાવનમાં રિસાઈને છુપાઈ ગયેલા અમારા કનૈયાને તમે અમારી વચ્ચે રમતો કરી દઈ એની એક એક લીલાના તાદ્રશ્ય દર્શન કરાવી તમે તો કૃતાર્થ કરી દીધા મહારાજ. 80 વર્ષના એક વ્રજવાસી ગદગદ વાણીમાં આવું બોલી ઉઠ્યા. શ્રી વલ્લભ ભક્તજનોની અબોધ વાણી શાંત ચિત્તે સાંભળતા એક જ જવાબ સૌને આપતા હતા. આપણા સૌ પર શ્રી બાલકૃષ્ણની અપાર કૃપા ઉતરી, યમુના મૈયાની અસીમ પ્રેમ ધારા વરસી અને મારી રંકવાણીમાંથી માતા સરસ્વતીની અસ્ખલિત ધારા નટખટ કાનોડાની લીલાના ગાન ગાતી શબ્દસ્થ થઈ. એ આપણા સૌના ભાગ્યની વાત છે. આમાં મારું કાંઈ જ નથી. દમલા કૃષ્ણદાસ, આ તો પ્રભુની આપણા પર અવતરેલી કૃપાનું જ ફળ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી આપણને શીખવે છે કે ક્યાંય પણ કરતાપણું કરવાનું નથી, કારણ કે કરે કરાવે શ્રીનાથજી. અહીં બધા શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છે, વખાણ કરી રહ્યા છે ને શ્રી વલ્લભ શ્રીનાથજીની કૃપાનો અનુભવ કરી રહ્યા છે. બસ આપણે પણ કેન્દ્રમાં શ્રીનાથજીને જ રાખીને આ સત્સંગ કરી રહ્યા છીએ. અહીં કહે છે કે શ્રી વલ્લભ કથા પૂર્ણ થતા તેના ગુણીજનોનો પ્રતિભાવ સાંભળતા સુનમુન બની ગોવિંદ ઘાટ પર બેસી રહેતા. નાના મોટા અબોધ પ્રેમ લક્ષણા ભક્તિને વરેલા આ માનવ બાળો કેવા કલિકાલમાં
કેવી લાચાર દશામાં જીવી રહ્યા હતા. આવા શરણે આવેલા જીવોનો ક્ષેમકુશળની ચિંતા કરતા શ્રી વલ્લભ ગોવિંદ ઘાટ પર સ્થિત થઈ શ્રી યમુના મૈયાની વહેતી ધારા સામે જોઈ રહેતા. શ્રાવણ સુદ 11નો શુભ દિન હતો. શ્રી વલ્લભે આદરેલી શ્રીમદ ભાગવત સપ્તાહનો આખરી દિવસ. શ્રી વલ્લભ વહેલી સવારથી જ પ્રસન્ન ચિત્તે બિરાજતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં શ્રી યમુના પાન કરી સ્નાન આદિ કાર્યોથી પરવારીને ત્રીજની રાત્રિએ શ્રી યમુનાજીએ દીધેલા દર્શનનો અનેરો લાવો માણતા શ્રી વલ્લભના મુખેથી સરી પડેલા શ્રી યમુનાષ્ટકના શ્લોકો એ ગણગણી રહ્યા હતા. આંખો સામે એ જ શ્રી યમુના મૈયાના કલિંદ શિખરેથી દળતા દળતા શ્રી યમુનાજીની જલગતિના દર્શન કરતા એ બેઠા હતા. ત્યારે ગોવિંદ ઘાટ પર ધીમે ધીમે શ્રી વલ્લભે માંડેલી શ્રીમદ ભાગવત પારાયણના અંતિમ સ્કંધોની કથા સાંભળવા માનવ સમૂહ એકત્રિત થઈ રહ્યો હતો. કોઈકના ગળામાં તાવીજ લટકતા હતા તો કોઈકના ગળામાં ભિન્ન ભિન્ન પ્રકારની માળાઓ, હાથ પર કડા અને કંકણો, આંખોમાં ભય, લાચારી, ભવાટવીમાં ભૂલા પડેલા આ જીવોનો ઉદ્ધાર કેમ કરવો, એમનું ગુમાવેલું વ્યક્તિત્વ અને એમને એ વ્યક્તિના આધારે શ્રી કૃષ્ણને કેમ મેળવી આપવા, એની જ વિસામણમાં શ્રી વલ્લભ શ્રી યમુનાજીના દર્શન કર્યા પછી ઘેરાયેલા હતા. આ અબુધ પ્રજાજનોએ એમની વાણીમાં, વિચારમાં, આચરણમાં એટલો બધો વિશ્વાસ તો મૂક્યો હતો કે શ્રી વલ્લભ જ એને એના ખોવાઈ ગયેલા શ્રી કૃષ્ણ પાસે લઈ જવાના છે એવું તેઓ માનવા લાગ્યા હતા. એ સાંજે શ્રી વલ્લભે એનું ભાગવત પારાયણ પૂરું કર્યું ત્યારે આકાશમાં 11નો પૂર્ણ ચંદ્ર ખીલી રહ્યો હતો. સપ્તાહની પૂર્ણાહુતિ થતાં જ શ્રીમદ ભાગવતજીની પ્રદક્ષિણા કરતા કરતા વ્રજવાસીઓ શ્રી વલ્લભની પણ પ્રદક્ષિણા કરતા એના ચરણ પકડી લેતા. એની આંખો સામે પલક નયને એ જીવો એનો ઉદ્ધાર કરવાની આરજુ આંખોમાં છલકાવતા ખડા થઈ ગયા હતા. ધીમે ધીમે માનવ પ્રવાહ સંસારની અટવીમાં ઓગળતો ગયો, પરંતુ શ્રી વલ્લભના હૈયામાં એ વ્રજવાસી જીવોની, એ રાધિકા સમી બાળા અને યમુનાની વિરહ ભાવના સ્થિર કરતા ગયા હતા. અને શ્રી વલ્લભે આ ક્ષણોમાં જ આ જ વાત મૂંઝવતી હતી. શ્રી વલ્લભને થયું કે આ પૃથ્વી પર એનું આગમન આ ભૂલ્યા ભટક્યા બાળોના ઉદ્ધાર કરવા તો થયું હતું, પરંતુ એ કાર્ય કરવું કેમ એની દિશા સૂચતી નથી. કૃપાનાથ પ્રસાદ લેવા પધારો, કૃષ્ણદાસે કહ્યું. બે હાથ જોડી વિનંતી કરી કૃષ્ણદાસ દમલાને કહ્યો, અત્યારે મને ભૂખ નથી, સવિશેષ આજે 11નો પવિત્ર દિન છે, હું ઉપવાસ કરું છું. શ્રી વલ્લભ બોલ્યા અને ફરી વિચારોની દુનિયામાં સરી પડ્યા. બ્રહ્મ શુદ્ધ છે. ભગવાનનો માનવ જીવનમાં અવતરેલો અંશ જીવ એ માયાજાળમાં અટવાઈ ગયો છે. જીવનો દોષી સ્વભાવ તો એના કર્મને આધીન જન્મથી જ એને સાંપડ્યો છે. કાળ પણ ખૂબ જ કપરો આવ્યો છે. યવનોના ધાડા અવારનવાર આ ધરતીને, એના માનવોને ધમરોડી રહ્યા હતા. પાખંડી સાધુ, સંન્યાસી, યતિ ઇત્યાદિ માયાવાદી ધર્મના પ્રચારકોનો રાફડો ફાટતો જાય છે. ત્યારે પ્રાકૃત ધર્મથી સાવ વિમુખ થઈ ગયેલા આ જીવોને યોગ્ય પંથ પર દોરી જવાનું એનું કાર્ય સરળ નહોતું. તેજ અને તિમિરના જેવા સંયોગ સર્જનાર કલ્યાણ ગુણવાળા ઈશ્વર અને જીવ એ બંનેનો મેળ કેવી રીતે સાધી આપવો એની વિચારણામાં રાત એટલી પસાર થઈ ગઈ તેનો પણ શ્રી વલ્લભને ખ્યાલ ન રહ્યો. ધીમે ધીમે ખલખલ વહેતા શ્રી યમુનાજીના નીરને, તેમાં શ્રી વલ્લભના દેહને પથરાતો જતો અંધકાર એના પાલવમાં સંકોરતો જતો હતો. આજુબાજુ કશું જ દ્રષ્ટિપાત થતું ન હતું. શ્રી વલ્લભની ઘેરાયેલી ઊંઘરાટિયા આંખો સામે પણ એ જ પ્રશ્ન દોહરાતો રહેતો હતો. આકાશ સ્વચ્છ હતું. યમુનાજીના જલપ્રવાહમાંથી ખલખલતા કંકણ અને ઝાંઝરના અવાજો સંભળાતા હતા. શ્રી વલ્લભ
છોકરના વૃક્ષની બેઠકમાં પધાર્યા અને મનોમન કશુંક ચિંતિત સ્વરે ગણગણતા નિદ્રાધીન થયા. મહાવનમાંથી કોકિલાના ટવકા સંભળાતા હતા. શ્યામલ વર્ણની સૂર્ય દોહિતા યમુના મૈયા પર એના ધીમા રવથી અશાંત વલ્લભને શાંત કરવા મથી રહી હતી. શ્રી વલ્લભ વિચારતા હતા કે આજના આ કલિકાલમાં વેદનું પઠન કરવાવાળો જીવ શોધ્યો જડે તેમ નહોતો. અજ્ઞાનના અંધારિયા કૂવામાં ડૂબકીઓ ખાતા જીવોની આ સૃષ્ટિ હતી. શ્રી વલ્લભનો અંતરનો તાપ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો અને હતાશાનો સૂર કાઢતા શ્રી વલ્લભ મનોમન બોલી ઉઠ્યા, એ પણ પ્રાર્થના સ્વરૂપે, હે દીનાનાથ, હું મૂંઝાઈ ગયો છું. પાખંડી જીવોની આ સૃષ્ટિમાં દૈવી જીવોને હું ક્યાં શોધી શકવાનો હતો? આજનો માનવ ભૌતિકવાદમાં રચ્યો પચ્યો રહે છે. કૃષ્ણનો સંગાથ જ છૂટી ગયો છે. ત્યાં કૃષ્ણની ભક્તિ તો વાત જ ક્યાં કરવી? સુખના મૃગજળ પાછળ વ્યસ્ત એવા જીવોની આ દુનિયા છે. વર્તન અને વિચારમાં ભેદ કરી જીવતા આ માનવીઓ તપ, તીર્થ અને વૈદિક કર્મકાંડમાં એમનું આખું પૂરું કરતા મોક્ષ પામવાની ઈચ્છા કરતા મરી રહ્યા છે. દિશા શૂન્ય જન સમાજની આ દશા પર મને દયા આવે છે અને મારી લાચારી પર હૈયું દ્રવિત થઈ જાય છે. આજની કડીકાળની સૃષ્ટિના જીવો કૃપા નિધાન તને તારા સ્વરૂપને ભૂલ્યા છે. સ્વભાવથી દુષ્ટ અને પાખંડી બન્યા છે. પાખંડવાદથી ખદબદતા આ કાલમાં કૃષ્ણ ભક્તિનું દાન કરવાની પ્રભુ મને શક્તિ આપો. શૈશવથી વૃદ્ધાવસ્થાના ઉંમરે પહોંચેલા તારા આ બાળકે બબે વાર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની પદયાત્રા કરી. વર્તમાન જનસમાજ સાથે, એના આચરણ સાથે, તેના વ્યવહારો સાથે નાતો બાંધ્યો. એમને સન્માર્ગે ચડાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પરિસ્થિતિ એટલી કરુણાજનક છે ભગવાન, મારા દેવ, કે ક્યાંય કૃષ્ણ ભક્તિ પ્રત્યેનો ઉમળકો જ દેખાતો નથી. સૌ કોઈ દિશાશૂન્ય બની ભૌતિક સુખોની ભવાટવીમાં ભૂલા પડી ગયા છે. શ્રી વલ્લભની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી અને એ જ ક્ષણે અંતરમાંથી અનુષ્ઠુપ છંદમાં ગવાયું, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષણ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ પંક્તિ સરી પડી અને શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ આ શ્લોકની પંક્તિઓથી વાતાવરણ બદલાઈ ગયું. મંદ મંદ વહેતા સમીરમાંથી મત સુગંધ ફોરી ઉઠી. ખલખલ વહેતા યમુનાજીના જલની ગતિ થંભી ગઈ. જલ તરંગો પર અનોખી આભાનો પ્રકાશ પુંજ પ્રસરી ગયો. સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી બની ગઈ. શ્રી વલ્લભ સફળા એની અર્ધનિદ્રિત અવસ્થામાંથી બેઠા થઈ ગયા. આંખો સામે વેરાયેલા શ્રી યમુનાજીનો સમગ્ર તટ પ્રદેશ પ્રકાશથી ઝળહળવા લાગ્યો. આંખો સામેથી અંધકારના પડદો દૂર થઈ ગયા. શ્રી વલ્લભ યંત્રવત પ્રકાશપુંજની દિશામાં લગભગ ઘસરાતા પગલે આગળ વધ્યા અને જેવા એ પ્રકાશપુંજના વર્તુળમાં પ્રવેશ્યા કે તરત જ આંખો સામે શ્રી ગોકુલચંદ્રમાજીનું દેદીપ્યમાન સ્મિત ભર્યું સ્વરૂપ ખડી થઈ ગયું. બોલો શ્રી ગોકુલચંદ્રમા પ્યારે કી જય. પીળું પીતાંબર અને પીળો ઉપરણો ધારણ કરેલા શ્રી ગોકુલચંદ્રમાજીના મસ્તક પર ડાબી બાજુએ કેસરી પાક ધરી હતી. આખાય શ્રી અંગ પર 16 શ્રૃંગાર સજીને શ્રી ગોકુલચંદ્રમાજી પધાર્યા હતા. દીનાનાથ શ્રી વલ્લભ આંખોમાંથી પ્રભુ ચક્ષુની ધારા વહેવડાવતા શ્રી ગોકુલચંદ્રમાજીના પગે પડી ગયા. શ્યામ સુંદર શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી વલ્લભને ઉંચકી લીધા અને એના શ્રીઅંગ સાથે ચાંપી દેતા કહ્યું, અરે વલ્લભ, આટલો બધો ચિંતિત શા માટે છે? પ્રભુ, શું કહું, આ તમારી બનાવેલી દુનિયા માટે
એના માણસો માટે આટલું જ કહેતા શ્રી વલ્લભે અંતરમાંથી ખળખળ વહેતા ઝરણા જેવી શ્રી કૃષ્ણાશ્રયની થોડા સમય પહેલા જ અંતરમાં ઉપસી આવેલી પદાવલી શ્રી ગોકુલચંદ્રમાજીને કહી સંભળાવી. શ્રી ગોકુલચંદ્રમાજી હસીને બોલી ઉઠ્યા, વલ્લભ, તારી આ ચિંતા પ્રેરિત પદાવલીનું અંતિમ ચરણ જ આજના કલિકાલમાં ભટકતા જીવોના ઉદ્ધાર માટે આખરી શસ્ત્ર છે. એટલે કે પ્રભુ? શ્રી વલ્લભ ચમક્યા. હા, કૃષ્ણ એવ ગતિર્મમ. મારા શરણે આ બધા જીવોને તું લઈ આવ અને પછીનું બધું જ મારા ઉપર છોડી દે વલ્લભ. શ્રી વલ્લભ સામે ઉભેલા પ્રસન્ન વદના દેવને જોઈ રહ્યા. એના શબ્દોમાં આદેશ હતો, એના પ્રત્યેની, એના કાર્ય પ્રત્યેની અખૂટ શ્રદ્ધા હતી. કૃપાનાથ, આપની મારા પર અનહદ કૃપા થઈ છે. આપે આપેલી આ બાંય ધરી આજના કલિકાલના ભૂલ્યા ભટક્યા જીવો માટેનું એક મોટું વરદાન બની રહેશે. એમ શ્રી વલ્લભ બોલી ઉઠ્યા. અને વલ્લભ, તારા દ્વારા મારા શરણે આવેલો જીવ ગમે તે જાતિનો હશે, ગમે તેવો અધમ પાપાત્મા હશે, પાખંડી હશે, એ બધાનો હું હંમેશા સ્વીકાર કરીશ. એને ક્યારેય તરછોડીશ નહીં. પ્રભુ, આ કલિકાલમાં આ અબુધ જીવો તમે વર્ણવ્યા એવા અધમ વિચારોના, અધમ જાતિના, અધમ વ્યવહારના જ હશે. એમાં રહેલું તામસ, અહમ, વાસના, આ બધું જ આપણે ઓગાળવાનું છે. અને એ કાર્ય કરવા તો આપે મને પૃથ્વી પર મોકલ્યો છે. આ તમારા બાળકો ગમે તેવા પાપાચારી, પાખંડી કે અધમ વિચારોના હોય, તે આજના કલિકાલની ચલતી હવાનું પરિણામ છે. અને આવી દૂષિત હવામાંથી, વાતાવરણમાંથી મારે એને બહાર ખેંચી આપને શરણે ધરવા છે. એ જ મારો આપત ધર્મ, જીવન ધર્મ છે. કૃપાનાથ, કૃપા કરો. શ્રી વલ્લભની ભાવનાથી શ્રી ગોકુલચંદ્રમાજી દ્રવિત થઈ ગયા. આજના આ કલિકાલમાં લાચાર અબોધ પ્રજા વિશે વિચારનારો, એને માટે કલ્યાણનો પંથ ચાતરવા વાળો એ જ વિરલો આ જગતમાં પાક્યો હતો. એના હૈયે અને હોઠે બસ આ માયાની જટાજાળમાં ફસાઈને એના મહામૂલા એવા માનવ દેહને, એને મળેલી જિંદગી જીવવાની પળોને એ બિના સમજ વેડફી રહ્યો હતો અને કૃષ્ણથી, ભક્તિથી દૂર દૂર સરી રહ્યો હતો. એની જ વ્યથા શ્રી ગોકુલચંદ્રમાજીને શ્રી વલ્લભના મુખેથી સંભળાતી હતી. શ્રી વલ્લભે, શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી વલ્લભના નતમસ્તક પર એનો શ્રી હસ્ત ફેરવતા હિંમત આપતા કહ્યું, વલ્લભ, આ સકલ જગતના દૈવી જીવોનો કેમ ઉદ્ધાર કરવો એ તો તમે જાણો છો. છતાં પ્રભુ આજ્ઞાની અપેક્ષાએ તમે આ દર્દભર્યા વલોપાતની વાણી દ્વારા મને યાદ કરી અહીં બોલાવ્યો, તો હું અહીં તમને ખાસ કેટલીક વાતો કહેવા આવ્યો છું. આજ્ઞા કરો પ્રભુ, બાકી હું તો સાવ અબુધ બાળક છું. વલ્લભ, વેદ ઇત્યાદિ દર્શન ગ્રંથોમાં નિર્ગુણ ભક્તિનો માર્ગ આ ભૂલ્યા ભટક્યા પ્રજાજનો માટે પ્રયોજ્યો છે. તમે ભૂતલ પર પરિક્રમા કરી દેવી જીવોને શરણે લ્યો. ભક્તિનું રહસ્ય અને નિર્ગુણ ભક્તિ શું છે એ લોકોને સમજાવો. તેનું ચિત્ત આપણા સૌના લાલામાં પરોવાય એ રીતે બાળલીલાનું આપણા આ ભૂલા પડેલા ભાવિકોને પ્રેમથી દર્શન કરાવો અને શરણે આવેલા ભાવિકોને પ્રેમથી હું જે ગદ્ય મંત્ર કહું તેનું પ્રદાન કરી એનો પૂર્ણ ઉપયોગ કરી મારે શરણે, સંપ્રદાયને શરણે સમર્પિત કરો. શ્રી ગોકુલચંદ્રમાજી ગદ્ય મંત્રનું શ્રી વલ્લભને દાન કરતા આમ બોલ્યા, મારું રક્ષણ કરનાર શ્રી કૃષ્ણ છે. હજારો વર્ષોથી શ્રી કૃષ્ણના છૂટી ગયેલા સાથના કારણે જે વિયોગથી ઉત્પન્ન થયેલો વિરહતાપ અને ક્લેશોના પરિણામે આનંદ તિરોભાવ પામી ગયો છે, એવો હું શ્રી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, ધર્મ, સ્ત્રી, પુત્ર આદિ, કુટુંબ, દ્રવ્ય, આત્મા સહિત હું મારું સર્વસ્વ હે કૃષ્ણ આપને સમર્પિત કરું છું. આ જન્મ મારું બધું જ
હવે તારું બને છે. જે કંઈ મને પ્રાપ્ત થશે તે બધું જ તારી કૃપાનું ફળ હશે અને એ તારું જ હશે. મારો દેહ, મારું હૃદય, મારા અણુ અણુ પર હવે તારો અધિકાર હશે. અને હે હરિ, હું તારો દાસ છું. શ્રી વલ્લભે તો શ્રીમુખેથી સાંભળેલો ગદ્ય મંત્ર સ્મૃતિના ઝળહળતા કોડિયામાં સમાવી લીધો અને શ્રી ગોકુળચંદ્રમાજીને પવિત્રા ધરાવી મિશ્રી ભોગ ધરાવ્યો અને પ્રસન્ન વદને શ્રી ગોકુળચંદ્રમાજી એ શ્રી યમુના મૈયાના જલ તરંગોમાં અંતર ધ્યાન થઈ ગયા. શ્રી વલ્લભને પણ પાછલી રાતની નિદ્રા આવી ગઈ. બીજા દિવસે વહેલી સવારે શ્રી વલ્લભ ઉઠ્યા ત્યારે એનું હાડ અને હૈયું બંને હળવા ફૂલ હતા. સ્નાન આદિ કાર્યથી પરવારી શ્રી વલ્લભે ગોવિંદ ઘાટ પર બિરાજતા દામોદરદાસ સરસાનીજીને બોલાવીને પૂછ્યું, દમલા, ગઈ રાત્રે તું મારી સેવા કરતો હતો, બાજુમાં સૂઈ ગયો હતો, ત્યારે અડધી રાત્રે તે કંઈ સાંભળ્યું? તને કંઈ સંભળાયું? તો શ્રી દામોદરદાસ સરસાનીજી શ્રી વલ્લભ સામે જોઈ રહ્યા. શ્રી વલ્લભના આજન્મ શિષ્ય દામોદરદાસજીને આગલી રાતનો પ્રસંગ યાદ આવી ગયો. ઝળહળતા પ્રકાશમાં બે અનોખા દેવી સ્વરૂપો કશીક ગુફ્તેગો કરી રહ્યા હતા. એની આંખો ખુલી ગઈ હતી, શબ્દો પણ કાને પડતા હતા, પરંતુ સમજાતા નહોતા. કૃપાનિધાન સાંભળ્યું તો ખરી, પણ સમજાયું નહીં. દામોદરદાસે ખુલ્લો એકરાર કરતા કહ્યું, દમલા, યમુના મૈયામાં ડૂબકી મારી સ્નાન કરીને તું મારી પાસે આવ. જેવી આજ્ઞા કૃપાનાથ. કરતા દામોદરદાસ શ્રી ઠકરાણી ઘાટ ઉપર જઈ સ્નાન કરી ભીના કપડે શ્રી વલ્લભ પાસે આવી નતમસ્તકે બે હાથ જોડીને ઊભા રહી ગયા. દમલા, તું ખરેખર ભાગ્યશાળી જીવ આ ભૂતલ પર છે. તારા પર આપણા શ્રી ગોકુળચંદ્રમાજીની પૂર્ણ કૃપા ઉતરી છે. અમારો દૈવી સંવાદ સાંભળી શક્યો અને આખો સંવાદ આમ તો ખૂબ જ સરળ હતો, છતાંય ગુરુના સાનિધ્યમાં તે વિવેક અને નમ્રતા દાખવી મને એ વાતની સમજ નથી પડી. એ વાત કરી તે વિવેક અને નમ્રતા દાખવી તને એ વાતની સમજ નથી પડી. એ વાત કરી તે જે દીનતાનો ભાવ કે જે હરેક વસ્તુના અંતરમાં હોવો જોઈએ એ પ્રકટ કર્યો. તે મને ખૂબ ગમ્યું. તારી મારા પ્રત્યેની આ અનન્ય ભક્તિ અને આસક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. ભૂતલ પર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા પૂર્ણ પુરુષોત્તમના એક અંશ રૂપે હું તમારા વચ્ચે આવ્યો છું અને સાક્ષાત ભગવાને તિમિર અંધકાર ભેદી સત્યના સૂરજના દર્શન જગતને કરાવવાની જ્યારે આજ્ઞા દીધી છે, ત્યારે હું દમલા, કૃષ્ણદાસ મેઘન અને એવા ભાવિકો માટે જ હું કૃષ્ણ મિલનનો એટલે કે કૃષ્ણમાં ચિત્તને પરોવતો આ માર્ગ પ્રકટ કરું છું. કૃષ્ણદાસ, તમે અને અન્ય ભાવિકો પણ સ્નાન કરી ઓ શ્રીનાથજી સ્નાન કરી હે નાથ, ફરી એકવાર તારી મારી પ્રત્યેની અનન્ય ભક્તિને આસક્તિથી હું ખૂબ ખૂબ પ્રસન્ન છું. ભૂતલ પર દૈવી જીવનો ઉદ્ધાર કરવા પૂર્ણ પુરુષોત્તમના એક અંશ રૂપે હું તમારા વચ્ચે આવ્યો છું અને સાક્ષાત ભગવાને તિમિર અંધકાર ભેદી સત્યના સૂરજના દર્શન જગતને કરાવવાની જ્યારે આજ્ઞા દીધી છે, ત્યારે દમલા, તો કૃષ્ણદાસ મેઘન અને એવા ભાવિકો માટે જ હું કૃષ્ણ મિલનનો કૃષ્ણ ચિત્ત પરોવતો આ માર્ગ પ્રકટ કરું છું. કૃષ્ણદાસ, તમે અને અન્ય ભાવિકો પણ સ્નાન પછી કરી મારી પાસે આવો. શ્રી વલ્લભે એના શિષ્યોને આજ્ઞા કરી. દામોદરદાસ સરસાનીજીને સૌ પ્રથમ શ્રી વલ્લભે શ્રી મુકુંદરાયજીના સાનિધ્યમાં તુલસી પત્રનું દાન કર્યું ને ધીમેથી ગંભીર સ્વરે ગદગદિત સ્વરે બોલી ઉઠ્યા, દમલા, આજે શ્રાવણ માસની શુક્લ પક્ષની 12ની વહેલી સવારે
તને 11ની મધ્યરાત્રિએ ગોવિંદ ઘાટ પર શ્રી ગોકુલચંદ્રમાજીએ જે મંત્રનું દાન કરી મને દીક્ષિત કર્યો છે એ જ ગદ્ય મંત્રની દીક્ષા તને અને કૃષ્ણદાસ મેઘન અને અન્ય ભક્તજનોને સુરતની શાખે ખળહળ વહેતા યમુનાજીના સાનિધ્યમાં આપી રહ્યો છું. તો તમે હું જે મંત્ર બોલાવું તે મંત્ર શ્રી કૃષ્ણ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે બોલજો. શ્રી વલ્લભે બંને સેવકોને પંચાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ સહિત ગદ્ય મંત્રનો ઉચ્ચાર કરાવ્યો. ત્યારે પૂર્વની દિશામાંથી પૃથ્વીને પાટલે રમવા નીકળી પડેલા બાલકીર્ણોએ એના અમી છાટડા બધા જ વલ્લભ ભક્તો પર વેર્યા. શ્રી યમુના મૈયાએ આનંદથી ઉછળતા ઘેરા નિનાદ સાથે એના જલ તરંગો ઉછાળતા ભક્ત સમુદાયને એના પ્રેમાનંદથી ભીંજવી દીધા. કોકિલા, મોર, બપૈયાના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. શ્રી વલ્લભે દામોદરદાસ, કૃષ્ણદાસ મેઘન અને અન્ય સેવકો પાસેથી તુલસી દલ લઈ શ્રી મુકુંદરાયજીના ચરણોમાં સમર્પી દીધા. ભક્તજનોના હૃદય આનંદમાંથી ઉછળવા માંડ્યા. કૃપાનિધાન, આજ સુધી આ ભવાટવીમાં રળઝળતા અનાથોને તમે સનાથ કર્યા. આજે અમારી પાસે અમારા આ દેહ સિવાય બીજું કશું જ નથી. તો આ દેહને આપના શરણે લઈ આ જન્મ જ નહીં, જન્મો જન્મ આપની સેવા કરવાનો લાભ લઈએ એવા આશીર્વાદ આપો. દામોદરદાસ અને અન્ય સેવકો બોલી ઉઠ્યા. જવાબમાં શ્રી વલ્લભે એનું મંદ સ્મિત વેરી મૌન ધારણ કર્યું. કૃપાનાથ, આનંદ વિભોર દામોદરદાસ બોલી ઉઠ્યા. ત્યારે શ્રી વલ્લભ કહે, બોલ દમલા, તારે કંઈ કહેવું છે? હા કૃપાનિધાન, હવે અમે આપના કૃપા પાત્ર થયા છીએ. તો કૃપાનાથ, આગલી રાત્રે જે ભગવત આજ્ઞાના શબ્દો આપે સાંભળ્યા હતા, જે મેં પણ સાંભળ્યા હતા, તે મને ન સમજાયા. તો આપ અમને અધિકારી જીવ સમજતા હોય તો ગૂઢાર્થ ભર્યા શબ્દોના અર્થો સમજાવવાની કૃપા કરો. દમલા, તો સાંભળ, હું તમને સૌને આખી વાતચીતનો મર્મ 3.5 શ્લોકમાં સમજાવી દઉં. અને શ્રી વલ્લભના હૈયામાંથી સિદ્ધાંત રહસ્યના એક પછી એક શ્લોકો વાણી દ્વારા વહેવા માંડ્યા. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષના એકાદશીના દિવસે અર્ધરાત્રિના સમયે શ્રી ભગવાને જે પ્રત્યક્ષ મને કહ્યું તે અહીં અક્ષરશઃ હું કહી રહ્યો છું. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહ અને જીવના સર્વ દોષોથી અચૂક જીવની મુક્તિ થાય છે. અને તે દોષો 5 પ્રકારના છે. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાહ કથંચન. લોક અને વેદમાં નિરૂપણ કરેલા દેશ, કાલ, સંયોગ અને સ્પર્શથી ઉત્પન્ન થતા દોષો તથા સહજ દોષો કોઈ રીતે માનવા નહીં. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. બીજી રીતે સર્વ દોષોથી મુક્તિ કોઈ પણ પ્રકારે થતી નથી. દમલા, આ 5 પ્રકારના દોષો છે. જન્મથી જ ઉત્પન્ન થતા દોષો જે સહજ દોષો છે. તે પહેલો દોષ જે દેશોત્થ દોષ, જે દેશમાં મૃગલાઓ પણ નિર્ભય બની આનંદથી રહી શકે તે દેશને યજ્ઞ કરવા લાયક ગણવો. તે સિવાયના દેશો મ્લેચ્છોના દેશો છે. ત્રીજો દોષ કાલોત્થા, આજના કલિકાલનો દોષ, જેમાં સર્જાતી અરાજકતા વેદનું પઠન પણ માણસને કરવા દેતો નથી. સંગ દોષ એ ચોથો દોષ છે, જેમાં પતિત લોકોના સંગથી જે વિકૃતિઓ સર્જાય છે. અને 5મો સ્પર્શ દોષ,
જે સ્પર્શમાંથી વિકાર અને કામના થાય એ પાંચમો દોષ છે. બ્રહ્મ સંબંધ દ્વારા આ બધા જ દોષો તન મન ધન મમ યહ મેરો સર્વસ્વ પરમાનંદ. તન મન ધન મમ યહ મેરો સર્વસ્વ પરમાનંદ. શ્રી વલ્લભ ભજહુ નિષદિન ગાન કરહુ સુછંદ. નિરખી નિરખી મેરે નૈન સિરાઉં શ્રી હરિવદન મુખચંદ. આનંદ મગન સદા રહું રવિ દર્શન માનહું અરવિંદ. સુભગ મૂર્તિ જીની નૈનની નિરખે સોજન પરે પ્રેમ ફંદ. યહ મહાનિધિ મેરે હૃદય કમલ તે છીનમતી ટારો કહત ગોવિંદ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી સર્વોત્તમ રસપાનમાં આજે આપણે શ્રી મહાપ્રભુજીનું બીજું નામ પરમાનંદાય નમઃ. હું પરમાનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને નમન કરું છું તેનું ભાવ દર્શન કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ગયા નામમાં આપણે સમજ્યા આનંદાય નમઃ એ આનંદ નામથી શ્રી ગુસાઈજીને સંતોષ ન થયો. આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ રસરૂપ છે, રસ સ્વરૂપ છે, માટે આનંદ નામ કહ્યું. પરંતુ એટલાથી શ્રી ગુસાઈજીને સંતોષ ન થયો. તેમને એવો વિચાર આવ્યો કે શ્રી વલ્લભ કેવળ આનંદ સ્વરૂપ નથી, પરમાનંદ સ્વરૂપ પણ છે. માટે હવે આપ શ્રી મહાપ્રભુજીનું બીજું નામ ઉચ્ચારે છે, પરમાનંદાય નમઃ. હું પરમાનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને નમન કરું છું. વાલા વૈષ્ણવો, સંયોગ અવસ્થામાં જેમ પ્રભુના આનંદ સ્વરૂપનો અનુભવ થાય છે, તેમ વિપ્રયોગ અવસ્થામાં શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના આનંદરૂપ ભાવાત્મક સ્વરૂપનો અનુભવ થાય છે. આ અનુભવ અંતઃકરણમાં થાય છે, કારણ કે વિપ્રયોગ સમયે સકળ લીલા સામગ્રી પ્રભુની અંદર બિરાજમાન હોય છે. કેવળ પ્રભુનો આનંદાત્મક ભાવ પ્રકટ હોય છે. આ પ્રકારે ભગવત સ્વરૂપનો જે અનુભવ થાય તે પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ છે. પ્રભુ પોતાનામાં સમાવેલી લીલા સૃષ્ટિને બહાર પ્રગટ કરે છે. ત્યારે આપણી આંખોથી સકળ લીલા સૃષ્ટિનો પ્રગટ અનુભવ કરી શકીએ છીએ. અને વ્રજભૂમિ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ બાવા, અનંત ગોપો તથા અનંત સ્વામીની એવા ગોપીજનો પ્રભુના અંતઃકરણમાંથી બહાર પ્રગટ થઈ પ્રભુ સાથે લીલા વિહાર કરે છે. ત્યારે પ્રભુના પરમ સંયોગનો અનુભવ થાય છે. આવું પરમ વિપ્રયોગ સ્વરૂપ એટલે પરમાનંદ સ્વરૂપ. જેમ પ્રભુનું વિપ્રયોગાત્મક આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે, તેમ શ્રી મહાપ્રભુજીનું પણ પરમ વિપ્રયોગાત્મક પરમાનંદ સ્વરૂપ છે. આથી શ્રી ગુસાઈજી મહારાજ એ સ્વરૂપને વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. વાલા વૈષ્ણવો, જ્યાં જ્યાં નમન અને વંદનની વાત આવે તો આપણું માથું નમવું જોઈએ. કેવળ રસનો અનુભવ એ આનંદ સ્વરૂપનો અનુભવ નથી. રસાત્મક પ્રભુ, પરમાનંદ પ્રભુનો અનુભવ હોવાથી શ્રી મહાપ્રભુજીને પરમાનંદ કહ્યા. એક બીજો અર્થ પણ બતાવવામાં આવ્યો. શ્રી મહાપ્રભુજી પોતાને સેવક માને છે અને શ્રી ઠાકોરજીને સ્વામી ગણે છે. છતાં નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીનું જે સ્વરૂપ છે તે જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પણ છે. વળી નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજી સાક્ષી સ્વરૂપે બિરાજે છે. સાક્ષી સ્વરૂપે શ્રી વલ્લભ સકળ લીલાના સ્વામી છે. સકળ લીલા ઉપર તેમનું આધિપત્ય છે. આમ સ્વામી સ્વરૂપે બિરાજતા હોવા છતાં ક્યારેક પ્રભુ પોતાનો સ્વામી ભાવ છોડી ભક્તોના સેવક બની જાય છે. જે ભોગતા છે તે સ્વયં ભોગ્ય બને છે. ત્યારે તેમનું પરમાનંદ સ્વરૂપ પ્રગટ થાય છે. ભક્તો માટે સ્વયં રસરૂપ બની જતા પ્રભુનું દર્શન આપણને રસખાનજીએ કરાવ્યું. રસખાનજી પરમાનંદરૂપ બ્રહ્મની શોધમાં હતા. આનંદરૂપ બ્રહ્મ તેમણે વેદ ઉપનિષદોમાં જોયા હતા, પરંતુ પરમાનંદરૂપ બ્રહ્મનું દર્શન તેમને થયું ન હતું. આથી શોધતા શોધતા રસખાનજી ગોકુળમાં આવ્યા
રસખાનજીને રમણ રેતીની નિકુંજોમાં નિકુંજ લીલાના દર્શન થયા. તે દર્શનથી રસખાનજી પાગલ થઈ ગયા. આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. રસખાનજીએ જોયું કે શ્રી રાધાજી ષોડશ શ્રૃંગાર ધરી સિંહાસન ઉપર બિરાજ્યા છે. સખીઓ ચામર ઢોળે છે, પંખા કરે છે. ત્યારે આપણા સ્વામી શ્રી નંદ કિશોર શ્રી રાધાજીના સેવક બની શ્રી રાધાજીના ચરણો પાસે બિરાજ્યા છે. પોતાની ગોદમાં શ્રી રાધાજીના ચરણો લઈ ચરણ સેવા કરી રહ્યા છે. ક્યારેક એ ચરણોને પોતાના મસ્તકે પધરાવે છે, તો ક્યારેક ચરણો હૃદય પર ચાપે છે. ક્યારેક એ ચરણોની રજ આંખે લગાવે છે. શ્રી રાધાજી પોતાના ચરણોમાં મહેંદી લગાવવા શ્રી નંદ કિશોરજીને કહે છે. શ્રી નંદ કિશોર માખણ જેવા કોમળ કુમકુમ વર્ણ ચરણોમાં ઉષાના રંગો જેવી મહેંદી લગાવે છે. ત્યારે એવા દર્શન થાય છે કે જાણે શ્રી યમુનાજીમાં ઉગેલા કમળ સાચા નથી. સાચા કમળ તો અહીં ચરણોમાં બિરાજે છે. અનંત કમળો પણ જેના ચરણાંગીન પાસે ફીકા લાગે એવા ચરણો શ્યામ સુંદરની ગોદમાં બિરાજે છે. એ દર્શન કરીને રસખાનજીની આંખમાં આંસુ આવ્યા. એમણે ગદગદ કંઠે ગાયું, દેખ્યો કુંજ કુટીર રાધા પાય પલોટત. આ પ્રભુનું પરમાનંદ સ્વરૂપ છે. આવા પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભને શ્રી ગુસાઈજી વંદન કરે છે. પુરુષાકાર ભગવાનનું દર્શન એટલે આનંદરૂપ દર્શન, ત્રિગુણ ભવન દર્શન એટલે પરમાનંદનું દર્શન, અને સેવક ભાવ રૂપે, સાક્ષી ભાવ રૂપે અને ભગવત સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પણ આપને તેમના ત્રિગુણ ભવન સ્વરૂપનો અનુભવ કરાવે છે. ક્યારેક સ્વામી બનીને અનુભવ કરાવે છે, તો ક્યારેક સેવક બનીને અનુભવ કરાવે છે. માટે જેમ પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે, તેમ શ્રી મહાપ્રભુજી પણ પરમાનંદ સ્વરૂપ છે. તેથી આપણે શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ અને કહીએ, પરમાનંદાય નમઃ. પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભને મારા નમન હો. વાલા વૈષ્ણવો, હજી વધુ સુંદર રીતે આપણે શ્રી મહાપ્રભુજીના પરમાનંદ સ્વરૂપને સમજવું છે. અત્યારે આપણે પંચામૃત રસપાન કરી રહ્યા છીએ. તેમ કહીએ ને તો કંઈ અતિશયોક્તિ નથી, કારણ કે વલ્લભકુલના 5 બાળકોના અલગ અલગ વચનામૃતનું સંકલન આપણે લઈ રહ્યા છીએ. હવે જોઈએ તો પરમાનંદાય નમઃ. પરમાનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમનો જે અગણિતાનંદ છે તે રૂપ શ્રી આચાર્યજી છે. હવે પદ છે રાગ ભૈરવ. શ્રી વલ્લભ પરમાનંદ સ્વરૂપ જાકે હૃદય રૂપ શેષ શૈયા પર શયન કરત વ્રજ ભૂપ. સહસ્ર ગોપીજન નિશ્વાસર સેવત ચરણે અનુપ. લાલ દાસ લીલા ક્ષીર સાગર જાકે હૃદય બીજ છૂપ. ચિત્ર પરિચય. અડેલના નિવાસ સ્થાનમાં શ્રી અકાજી બિરાજે છે અને લક્ષ્મી સહસ્ત્ર લીલાભિહી સેવ્યમાન સ્વરૂપ હૃદય સ્થિત શ્રી આચાર્યજી બિરાજે છે. આ પરમાનંદાય નમઃની સંગતિમાં ચિત્રજી છે, જે આપણે થંબનેલમાં આગળ રાખ્યું છે. શ્રી પરમાનંદાય નમઃ. પરમાનંદ નામનો અર્થ એટલે કે આશય ભાવ શ્રી ગોકુલનાથજી કહે છે. વ્યાખ્યા. અગણિત ગુણોના સાગર શ્રી પૂર્ણ પુરુષોત્તમના આનંદ સ્વરૂપ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી છે. અહીં પૂર્વ શંકા કરે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે અને છતાં ભૂતલમાં પ્રગટ કેમ થયા? આ શંકાનું સમાધાન આ નામ દ્વારા કરે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પરમાનંદ સ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે પરમાનંદ રૂપ તો શ્રી સ્વામિનીજી છે, તેથી આનંદ રૂપ શ્રી ઠાકોરજી છે. તેઓ સ્વયં આનંદમાં મગ્ન રહે છે અને શ્રી ઠાકોરજીનું સ્મરણ ભજન કરે છે, શ્રી ઠાકોરજીના દર્શન કરે છે અને એમના નામ ગુણનું સ્મરણ કરીને સેવા કરીને તેઓ પણ આનંદમાં મગ્ન થઈ જાય, એવું શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. જ્યારે શ્રી ઠાકોરજીના નિકટ શ્રી સ્વામિનીજી પધારે છે અથવા શ્રી ગોકુલ, વૃંદાવન, ગિરિરાજ અથવા નિકુંજ આદિમાં શ્રી સ્વામિનીજીનું મિલન થાય છે, ત્યારે શ્રી સ્વામિનીજીનું મુખકમલ જોઈને શ્રી ઠાકોરજી પરમ આનંદ પામે છે, રોમ રોમમાં પ્રફુલ્લિત થઈ જાય છે, વિવશ બની જાય છે અને આનંદથી ભરપૂર પોતાના ઐશ્વર્ય આદિને ભૂલી જઈને એકી ટકે નિહાળી સ્વરૂપામૃતનું પાન કરી અત્યંત દીન બની જાય છે.
નાના પ્રકારના ગાન નૃત્ય આદિ કરે છે. આપનો મુખ કમલ, નેત્ર કમલ અને હૃદય કમલ વિકસિત બની જાય છે. નાના પ્રકારના મનોરથો ઉત્પન્ન થાય છે. આ પ્રકારે શ્રી સ્વામિનીજીને જોઈને ઠાકોરજી પરમાનંદ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એમના આનંદનો પાર રહેતો નથી. શ્રી ઠાકોરજી જ્યારે શ્રી સ્વામિનીજીના નામનો ઉચ્ચાર કરી હે રાધે હે રાધે એમ બોલે છે ને, ત્યારે એમના રોમ રોમમાં પરમાનંદ હિલોળા લેવા લાગે છે. અથવા શ્રી સ્વામિનીજીના નામ, ચરિત્ર, ગુણ આદિ શ્રવણ કરે છે ત્યારે શ્રી ઠાકોરજી પરમ આનંદ પામે છે. આવા પરમાનંદ સ્વરૂપ શ્રી સ્વામિનીજી છે. એમના ગુણ, રૂપ ને રસનો કોઈ પાર નથી. રોમ રોમ અને અંગે અંગ આનંદરૂપ છે. તેમને જોઈને કોટી કંદર્પ લાવણ્ય સાક્ષાત મન મથ શ્રી ગોવર્ધનનાથજી પણ પરમાનંદ પામીને મોહિત થઈ જાય છે. આવા પરમાનંદ સ્વરૂપ શ્રી સ્વામિનીજી છે. તેવી જ રીતે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી રૂપ છે. જેમ શ્રી સ્વામિનીજીને જોઈને શ્રી ઠાકોરજી પરમાનંદ પ્રાપ્ત કરે છે, તેમજ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને જોઈને શ્રી ગોવર્ધનનાથજી પરમાનંદમાં નિમગ્ન બની જાય છે. આથી શ્રી ગોપાલદાસજી ગાય છે કે ગિરિરાજને આશ્વાસ દેધો ધરી કોમલ ચરણા હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદરણ. શ્રી મહાપ્રભુજી જ્યારે ગિરિરાજજીમાં પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનનાથજી અત્યંત આનંદિત થઈને શ્રી મહાપ્રભુજીના સન્મુખ પધાર્યા અને શ્રી મહાપ્રભુજીને ભેટીને ઠાકોરજીના રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયા. સ્નેહ અને આનંદથી ગદગદ કંઠ બની જઈને હૃદય સાથે હૃદય મિલાવીને ગાઢ આલિંગન આપ્યું. આવું પરમાનંદ સ્વરૂપ છે શ્રી આચાર્ય મહાપ્રભુજીનું. અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે છે, એમ અમે કેવી રીતે જાણીએ? આ શંકાનું સમાધાન કરતા આગળ કહે છે કે જેવું જ્યાં કારણ હોય ત્યાં તેવું કાર્ય પ્રગટ થાય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જેવું જ્યાં કારણ હોય ત્યાં તેવું કાર્ય પ્રગટ થાય છે. શ્રી આચાર્ય મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. તેથી શ્રી સ્વામિનીજી દ્વારા થતી ભાવરૂપ સેવામાં બધો પ્રકાર એમનો જ વર્ણવ્યો છે અને એ જ પુષ્ટિ માર્ગ છે. તેથી આ પુષ્ટિ માર્ગમાં મુખ્ય ફલરૂપ શ્રી સ્વામિનીજી છે. આથી શ્રી મહાપ્રભુજીમાં સંયોગ ભાવ અને વિપ્રયોગ ભાવ એ બંને ભાવો બિરાજે છે. તેમાં સંયોગાત્મક શ્રી સ્વામિનીજી અને વિપ્રયોગાત્મક શ્રી ગોવર્ધનનાથજી અથવા બંને ભાવો મિશ્ર થઈને શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. કારણ કે જ્યારે શ્રી ગોવર્ધનનાથજીના સમીપે આપ શ્રી પધારે છે ને, ત્યારે સાક્ષાત કોટી કામદેવના મદને હરણ કરનાર સંયોગાત્મક, શૃંગારાત્મક અને રસાત્મક ભાવાત્મક સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીને આપ નાના પ્રકારના શૃંગારો, નાના પ્રકારના વાઘા વસ્ત્રો અને આભૂષણો આપ શ્રી મહાપ્રભુજી નિજ હસ્તે શ્રી ગોવર્ધનનાથજીને ધરાવે છે. તે આપ આપની ઈચ્છા અને ભાવપૂર્વક ધરાવે છે. નાના પ્રકારની સામગ્રી અને ભોગ ધરાવે છે અને મંગલાથી લઈને શયન પર્યંત શ્રી ઠાકોરજીને જે જે ભાવથી સ્મરણ કરવું હોય તે ભાવાત્મક વસ્ત્ર, વાઘા, આભૂષણ અને સામગ્રી અંગીકાર કરાવે છે. ઠાકોરજી તેને પરમ આનંદથી અંગીકાર કરે છે અને આનંદમાં મગ્ન બને છે અને પરસ્પર હાસ્ય વિનોદ કટાક્ષ કરીને અંગે અંગમાં પરસ્પર મળી જાય છે. આ પ્રકારનું સંયોગાત્મક સ્વરૂપ છે સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું. હવે સમય અનુસાર માન આદિ પ્રકારથી પ્રાપ્ત થતું વિપ્રયોગાત્મક સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપનો અનુભવ પણ શ્રી મહાપ્રભુજી કરે છે. આ વિપ્રયોગાત્મક ભાવમાં વિરહ કરતા કરતા મહા તીવ્ર વિરહ જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે તો આ શ્રી મહાપ્રભુજી મૂર્છિત બની જાય છે. આ સમયે પ્રભુ મિલનની આતુરતા પ્રકટ થાય છે. આ અવસ્થામાં આપ શ્વાસોશ્વાસ લેતા જાય છે અને વિરહકાલ વ્યતીત કરવા માટે નિજ સખી સ્વરૂપ ભગવદીઓ સાથે પ્રભુની લીલાનું વર્ણન કરીને સાથે સાથે પોતાની પૂર્વ લીલાનું સ્મરણ સૂચન પણ કરે છે. આ પ્રકારે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ઉભય સ્વરૂપે શ્રી મહાપ્રભુજી વિહાર કરે છે.
અથવા સંયોગાત્મક સ્વરૂપે રાસાદી લીલા કરે છે, જેનું વર્ણન ગ્રંથોમાં કરેલું છે. અને વિપ્રયોગાત્મક રૂપે શ્રી સ્વામિનીજી રૂપે શ્રી ગોવર્ધનનાથજીના હૃદય કમલમાં બિરાજે છે. અથવા જ્યારે સંયોગ રસનો અનુભવ કરે છે ત્યારે શ્રી સ્વામીની ભાવમાં મગ્ન બની જાય છે અને વિપ્રયોગ રસનો અનુભવ કરતા શ્રી ઠાકોરજીના ભાવમાં મગ્ન બને છે. આ પ્રકારે આનંદ રૂપ પણ શ્રી મહાપ્રભુજી છે અને વિપ્રયોગ સ્વામિનીજી સ્વરૂપે પરમાનંદ સ્વરૂપ પણ આપ જ છે. આમ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ઉભય સ્વરૂપે શ્રી આચાર્ય મહાપ્રભુજી છે. સંયોગાત્મક શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ અને વિપ્રયોગાત્મક શ્રી કૃષ્ણ સદાનંદ ઉભય રસયુક્ત સ્વરૂપાત્મક શ્રી આચાર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કેવી રીતે છે કે જેવી રીતે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ પ્રગટ થઈને તમામ વ્રજ ભક્તોને આનંદ આપ્યો છે. મધ્યરાત્રિના સમયે શ્રી વૃંદાવનમાં પધારીને સ્વાનંદ દાન આપવા માટે વેણુનાદ કર્યો છે. શ્રી ઠાકોરજીને કોઈ ફળની અપેક્ષા નથી. વેણુનાદ કરીને પોતાના રસાત્મક સ્વરૂપને વ્રજ ભક્તોના કાન દ્વારા હૃદયમાં સ્થાપિત કર્યું છે. તે સ્વરૂપ પરમાનંદ છે. વ્રજ ભક્તોએ વેણુનાદ રૂપી રસાત્મક સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થાપિત કરી રાખ્યું છે. આ સ્વરૂપ હૃદયમાં પ્રવેશ્યા પછી વ્રજ ભક્તોના લૌકિક વૈદિક બધા વ્યવહારો છૂટી જાય છે અને તેઓ તન મનથી શ્રી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થઈ ગયા છે. આથી તેઓ પ્રેમાવસ્થામાં મગ્ન બની ગયા છે. એવું આ પરમાનંદ સ્વરૂપ છે. આ પ્રકારે આનંદરૂપ અને પરમાનંદ અગણિત આનંદરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ છે. પરમાનંદાય નમઃ. તેનું ધોળ છે સંગતિ વાળું વારી જાઉં અરે શ્રીનાથજી. પરમાનંદ પ્યારા નિજ જન નયન તારા, પ્રભુ મારા હું ગુણ ગાઉં તમારા. અગણિત આનંદ જેમાં ભર્યો, રસરૂપ તણો તો દરિયો, જેનો મહિમા અપાર કોઈ પામે ન પાર. રસ અઘારા હું ગાઉં ગુણ તારા. આનંદ રૂપ શ્રી કૃષ્ણને જાણો, પરમાનંદ શ્રી વલ્લભ પ્રમાણો. સ્વામીની રૂપ રાજે, કોટી કામ લાજે કામણગારા. હું ગુણ ગાઉં શ્રી વલ્લભ તમારા. જેની હૃદય શયામાં શ્યામ, પૂરે લક્ષ્મી સહસ્રના કામ. ઉર આનંદ ઉદધી, જેની મળે ન અવધિ. અનંત અપારા હું ગાઉં ગુણ. કોઈ આવે ન જેની તોલે, વેદ નેતિ નેતિ કહી બોલે. સ્વરૂપ વર્ણવ્યું ન જાય, લાલમતી મુંજાય પામું ન પારા. હું ગુણ ગાઉં. અહીં કોઈ શંકા કરે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ માત્ર એક વ્રજમાં રહીને જ નિત્ય લીલા કરે છે, એ શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો આ લોકમાં બિરાજે છે અને લૌકિક વૈદિક તમામ કાર્યો કરે છે. ત્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ અને શ્રી સ્વામિનીજીની લીલામાં લૌકિક વૈદિક કાંઈ પણ નથી. એ તો વેદોથી પણ અગમ્ય લીલા છે. તો આપના કથન પ્રમાણે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું પરમાનંદ સ્વરૂપ કેવી રીતે સંભવે? આ શંકાનું સમાધાન કરતા શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું ત્રીજું નામ કહે છે શ્રી કૃષ્ણસ્યાય નમઃ. વાલા વૈષ્ણવો, હજી આપણે શ્રી મહાપ્રભુજીના પરમાનંદ સ્વરૂપને વધુ ડિટેલમાં સમજવાનું છે. એટલો આનંદ આવી રહ્યો છે કે જાણે એવું લાગે છે કે આ સમય અહીંયા જ થંભી જાય અને આપણે આ રસપાન કર્યા જ કરીએ. વાલા વૈષ્ણવો, હવે આપણે જે સંકલન રહી રહ્યા છીએ ને તેના વ્યાખ્યાતા છે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી. વાલા વૈષ્ણવો, જેમને સર્વોત્તમ સ્તોત્રનું ધોળ રચ્યું છે ને, એમને આ સચિત્ર પુસ્તક સર્વોત્તમ સ્તોત્ર તેમાંથી આપણે લઈ રહ્યા છીએ. એટલે કોઈ પણ સ્વરૂપે આપણને બસ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આપણે રંચક પર હૃદય પર ધારણ કરી શકીએ તેના માટે લઈ રહ્યા છીએ. પરમાનંદાય નમઃ. શ્રી આચાર્યજી પરમાનંદ સ્વરૂપ છે. અર્થ સંગતિ. આનંદના 3 પ્રકાર છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. આમાં શ્રી આચાર્યજીનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે પરમાનંદ એટલે કે ભજનાનંદ રૂપ છે. હવે અહીં વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ નો પ્રકાર સમજાવ્યો છે કે વિષયાનંદ કોને કહેવાય? તો કહે છે કે ભૌતિક ઇન્દ્રિયોના વિષયમાં રહેલો આનંદ તેને વિષયાનંદ કહેવામાં આવે છે.
કર્મોનું આ ફળ હોવાથી કર્મ સાધ્ય છે. પૂર્ણ કર્મોથી જીવ સ્વર્ગની પ્રાપ્તિ કરી ઇન્દ્રાસન પ્રાપ્ત કરે છે. ત્યારે જ પૂર્ણ વિષયાનંદનો ઉપયોગ કરી શકે છે. પુણ્ય ક્ષીણ થયે જીવ ફરીથી મૃત્યુલોકમાં આવેથી વિષયાનંદથી અલગ થઈ જાય છે. મનુષ્યનો ભૌતિક આનંદ એ તો વિષયાનંદનો આભાસ માત્ર છે, વાસ્તવિક વિષયાનંદ પણ નથી. વિષયાનંદનું ભૌતિક રૂપ છે. ત્યારબાદ છે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ અર્થાત અક્ષરાનંદ, જે જ્ઞાનથી મેળવી શકાય છે. આનું પર્યાવસાયી ફળ બ્રહ્મમાં સાયુજ્ય મુક્તિ છે. આ બ્રહ્માનંદ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે, પરંતુ આમાં આંતરબાહ્ય પૂર્ણતા આવતી નથી. આ બ્રહ્માનંદ બ્રહ્મની ઈચ્છાને આધીન હોવાથી ભક્તનું સ્વતંત્રપણું હોતું નથી. આ આનંદ કેવળ નિરુપાધિ અને ચિરકાલીન હોવા છતાં ભક્તિ રહિત હોવાથી સ્પર્શાધિક અમર્યાદિત સુખ વિનાનો છે અને તેથી અપૂર્ણ છે. આ આનંદનું આધ્યાત્મિક રૂપ છે. ત્યારબાદ છે ભજનાનંદ. આ ભક્તિથી પ્રાપ્ત થાય છે, એટલે કે ભજનાનંદ ભક્તિથી પ્રાપ્ત થાય છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ અને સર્વતોધિક સ્નેહમયી આધિદેવિકી પ્રકારવાળી આ ભક્તિ છે. અહીં જે મહાત્મ્ય જ્ઞાન કહેવામાં આવ્યું છે તે રસોવૈ સહ રસમય કૃષ્ણની પરમ કાષ્ટાપન્ન સ્વરૂપની વિશેષતાઓનું જ્ઞાન છે. સુદ્રઢ અને સર્વતોધિક સ્નેહમાં સર્વાત્મ ભાવવાળી સ્વાધીનના અવસ્થા છે અને તેથી આ આનંદ ભજનાનંદ પરમાનંદ સ્વાધીના ભક્તિનું સ્વરૂપ છે, જેમાં જીવ રસમય બની આ દેહથી જ નવીન તનું ધારણ કરી રસમય કૃષ્ણની સાથે મન ઇન્દ્રિયોથી સ્વજનિત મનોરથોથી વિલસે છે. રસમય કૃષ્ણ રસ વિભોર ગોપી ભાવ સંપન્ન જીવોમાં ઓતપ્રોત બનેલો આ આનંદ પરમાનંદ રૂપ ધારણ કરે છે. આવા પરમ કાષ્ટાપન્ન ભજનાનંદની પ્રાપ્તિ જીવના સાધન બળથી સર્વથા અપ્રાપ્ય છે, કેવળ પરમ કૃપાથી જ લભ્ય બને છે. આ પરમાનંદનું શુદ્ધ સ્વરૂપ રાસલીલા છે. રાસલીલા એ જ ભજનાનંદ સ્વરૂપ છે. આ ભજનાનંદ આનંદનું અંતિમ ફળ પરમાનંદ સ્વરૂપ છે. આ પરમાનંદ ભક્તિ માર્ગીય સંન્યાસ મોક્ષ સ્વરૂપ છે. ભક્તિ માર્ગીય સંન્યાસસ્તુ સાક્ષાત પુષ્ટિ શ્રુતિ રૂપાણામ રાસ મંડનાનામ સ્વમેવો તમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ પ્રાપ્ત ઇત્યાદિ. ગાયત્રી ભાષ્યમાં આનું નિરૂપણ છે. થોડુંક હાર્ડ છે પણ બધું આપણે સમજવાનું છે. શ્રી આચાર્યજી આ રાસલીલા રૂપ ભજનાનંદથી પરિપૂર્ણ છે અને તેથી પરમાનંદ સ્વરૂપ છે. આ લીલામાં આપનો નિરોધ છે તે આપના વચનામૃતોથી સિદ્ધ થાય છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં વર્ણન છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ નિરુદ્ધાનામ તુ રોધાય નિરોધમ વર્ણયામિ તે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી પોતાને ભગવત સ્વરૂપમાં રોધ દ્વારા નિરોધ કરવાથી નિરોધ પદવી પ્રાપ્ત કર્યાનું કહે છે. બીજા શ્લોકમાં પોતાના હૃદય રૂપી શેષશૈયા ઉપર લીલા રૂપે ક્ષીરસાગરમાં સહસ્ર અવધિ લક્ષ્મીઓ સહિત લીલાથી સેવાતા કલાનિધિ સ્વરૂપને નમન કરે છે. આપણે પણ નમન કરીએ. આ બંને આપશ્રીના વચનામૃતોથી આપ ભજનાનંદ રૂપી પરમાનંદનું સાક્ષાત સ્વરૂપ હોવાનું સિદ્ધ થાય છે. એટલે અહીં પ્રમાણ આપ્યું છે કે શ્રી મહાપ્રભુજી શા માટે પરમાનંદ સ્વરૂપ છે. કારણ કે ઘણા પ્રમાણ વિના સમજી ન શકે, સમજવા માટે એગ્રી ન થતા હોય તો અહીં પ્રમાણ પણ આપ્યું છે. આ બંને આપશ્રીના વચનામૃતોથી આપ ભજનાનંદ રૂપી પરમાનંદનું સાક્ષાત સ્વરૂપ હોવાનું સિદ્ધ થાય છે. શ્રુતિ પ્રતિપાદિત આનંદ સ્વરૂપનું વર્ણન પહેલા આનંદ નામમાં આવી ગયું છે. શ્રુતિ પ્રતિપાદિત આનંદમય સ્વરૂપ જ પરમાનંદ છે. તો કહે છે વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ સંગ યા મે કહા દુરાઈએ પ્યારી યહ સબ મેરો અંગ. આનંદરૂપ કૃષ્ણ જ્યારે પોતાના
અંતઃસ્થિત ગૂઢ સ્ત્રી ભાવ વૃંદાવન, ગોલોક, ગિરિરાજ, યમુનાજી, પશુ પક્ષી આદિ અનેક આનંદરૂપ સામગ્રીને બહાર પ્રગટ કરે છે, ત્યારે આ આનંદરૂપ કૃષ્ણ જ આનંદમય પરમાનંદ રૂપ થાય છે. સ એકાકી ન રમતે પતિશ્ચ પત્ની ચાભવતામ એકોહમ બહુશ્યામ. આ બધું વર્ણન શ્રુતિમાં છે. આ સમગ્ર શ્રુતિનું તાત્પર્ય એ જ છે કે પહેલા બ્રહ્મ એક અને અદ્વિતીય છે. આ બ્રહ્મને પોતાના અંતર્ગત આનંદના અનુભવની ઈચ્છા થઈ ત્યારે બીજા રૂપની ઈચ્છા કરી. પોતે પતિ પત્ની રૂપ થયા, ફરી બહુરૂપ થયા. પોતાના આનંદરૂપ સ્વરૂપમાં આંતરનિષ્ઠ અનેક સ્ત્રી ભાવોને બહાર પ્રગટ કર્યા અને સ્વયં પોતે જ વૃંદાવન આદિ ધામરૂપ બની સંપૂર્ણ ઉદ્દીપન લીલા સામગ્રી રૂપ બન્યા. આ પ્રકારનું બાહ્ય પ્રગટ લીલા સામગ્ર સહજ સ્વરૂપ સંયોગાત્મક આનંદમય છે અને તે જ સ્વરૂપ પરમાનંદ છે. બ્રહ્મનું આ આનંદમય પરમાનંદ સ્વરૂપ શ્રી આચાર્યજી છે, કારણ કે શ્રી આચાર્યજી પૂર્ણ બ્રહ્મ પરબ્રહ્મ રૂપ શાસ્ત્ર એટલે કે શ્રુતિ રહસ્ય અને અનુભવથી કૃષ્ણદાસ મેઘનની જેમ વાર્તા પ્રમાણિત છે. એ છે સંયોગાત્મક સ્વરૂપ. રસાનામ સમૂહ રાસ, સર્વ રસોના સમૂહને રાસ કહેવામાં આવે છે અને તેથી રાસલીલા સર્વશ્રેષ્ઠ છે. રસશાસ્ત્ર શૃંગાર રસમાં સર્વ રસો સંમિલિત છે એવું માને છે અને શૃંગાર રસની વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક એવા બે દલોમાં વહેંચણી કરવામાં આવી છે. પહેલા વિપ્રયોગાત્મક દલનું આનંદ સંજ્ઞાથી અને બીજા સંયોગાત્મક દલનું પરમાનંદ સંજ્ઞાથી વર્ણન કરવામાં આવે છે. રાસલીલામાં સંપૂર્ણ રસોનો સમાવેશ હોવાના કારણે આ લીલાને રાસ કહેવામાં આવે છે અને રસોની પ્રાપ્તિ વિના આનંદ પ્રાપ્ત થતો નથી. રસમ હયે વાયમ લદ્વાનંદી ભવતી. શ્રી આચાર્યજી સર્વ રસમય રાસલીલાના આનંદમાં નિરંતર નિમગ્ન રહે છે અને તેથી પરમાનંદ સ્વરૂપ આપ છે. પહેલા વર્ણન કરવામાં આવેલું આનંદના સંપૂર્ણ ઐશ્વર્યનો મહાનતાવાળા અશેષ મહાત્મ્ય દ્યોતક ઈશ્વર ધર્મનું નિરૂપણ કરે છે. આ વિપ્રયોગાત્મક છે, જ્યારે પરમાનંદ નામ શેષ મહાત્મ્ય વાળું વ્રજ ભક્તોના દાસત્વ રૂપ જીવ ધર્મનું નિરૂપણ કરે છે. આવા પ્રકારનું ભજનાનંદ રૂપ પરમાનંદનું સ્વરૂપ વ્રજ સ્ત્રીઓના ઉચ્ચતમ દાસ્ય પ્રકાર વાળું છે. વ્રજ સ્ત્રીઓમાં પણ શ્રી સ્વામિનીજી સર્વોપરી છે અને તેમનો દાસત્વનો પ્રકાર વ્રજ સ્ત્રીઓના દાસત્વ પ્રકાર કરતા મહાન, વિશેષ અને વિલક્ષણ છે. યત્યપતિ સકલ વ્રજ સુંદરી તૌ નમન અરુગાય દાસ કુંભન સ્વામિની સુખ સુનખ શિખ અંગ અદભુત સુઠાન કહલો સંભારો લાલ ગિરિધરન કહત મોહી તહાલો સુખ જહાલો યહ રૂપ છીન છીન નિહારો. આ કથનની સંગતિથી પ્રતીત થાય છે કે પ્રભુની અભિરુચિ શ્રી સ્વામિનીજી સિવાય બીજે ક્યાંય નથી. ધ્યાન આપજો, પ્રભુની અભિરુચિ શ્રી સ્વામિનીજી સિવાય બીજે ક્યાંય નથી અને આપ અન્ય કોઈના બંધનમાં આવે તેમ પણ નથી. શ્રી સ્વામિનીજીનું આદિદૈવિક દાસત્વ દેહ ઇન્દ્રિય વગેરેનું સાક્ષાત સમર્પણ છે. એમાં તદીયત્વ સર્વાત્મ ભાવની પૂર્ણ સ્થિતિ છે. આ પ્રમાણેનું શ્રી આચાર્યજીનું સ્વરૂપ છે. શ્રી આચાર્યજી સ્વામીની ભાવ સંયુક્ત છે. શ્રી સુબોધિનીજીમાં આપે પોતાના આગૂઢ ભાવયુક્ત સ્વામીની સ્વરૂપનો નીચે જણાવેલ વાક્યોમાં સંકેત કર્યો છે. કૃષ્ણાવતાર પતિ અને દાસી નામ સર્વ રક્ષાર્થ આવિર્ભૂતો મમ સ્વામી. ઈશ્વર ધર્મ અને જીવ ધર્મ બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી તેમાં એકતા થવી અસંભવ છે. આ રીતે સંયોગ અને વિપ્રયોગની પણ એક જ સમયે એક જ સ્થાનમાં સ્થિતિ બનવી અસંભવ છે. તો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી આચાર્યજીમાં આ બંને ધર્મી એક કાલા વિચ્છિન્ન વિદ્યમાન છે કે નહીં? ભગવાન ઐશ્વર્ય તો પ્રત્યક્ષ છે જ. નાહમ તું શક્યો ભજે તોપી જંતુ ન. તેમાં ઈશ્વર ધર્મ તથા મયા પરોક્ષમ ભજતા તિરોહિતમ તેમાં દાસત્વ ધર્મનું અને ન પારયેહમ નિરવધ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ ધૂધાપી યુષાપી વહ. શ્રીમદ ભાગવતજીમાં આ વર્ણન છે. એટલે રાસમાં ભગવાને ભક્તોનો આધીનત્વ સ્વીકારી નિદર્શન કરાવ્યું.
આ રીતે ભગવાનમાં ઈશ્વરત્વ અને દાસત્વ બંને એક સાથે વિરુદ્ધ ધર્માશ્રય રૂપમાં બિરાજે છે. જેવી રીતે ભગવાનમાં વિરુદ્ધ ધર્માશ્રય વાળું છે, તેવી રીતે શ્રી આચાર્યજીમાં ઈશ્વરત્વ અને દાસત્વ સિદ્ધ છે. સ્વયં શ્રી આચાર્ય ચરણ પોતાના સ્વરૂપમાં બંનેની સ્થિતિ હોવાનું જણાવેલ વચનોથી સ્પષ્ટ કરે છે. એટલે સ્વયં શ્રી મહાપ્રભુજી પણ તેનું પ્રમાણ આપે છે, અને તે છે અર્થ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર્વેશ્વા નરાદ્વ પતે ઇતિ શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. આ ઉપરના શ્લોકમાં વૈશ્વાનર વાકપતિ વચનથી પોતાનું ભગવદ તત્વ અને બીજય કડીમાં દાસત્વ હોવાનું સ્પષ્ટ જણાવે છે, અને તેથી શ્રી આચાર્યજીમાં ભગવદ ધર્મ સમાન વિરુદ્ધ ધર્માશ્રયપણું સિદ્ધ થાય છે. આ રીતે ઈશ્વરત્વ વાળું અશેષ મહાત્મ્ય અને દાસત્વ વાળું શેષ મહાત્મ્ય, આવા બંને મહાત્મ્યો કેવળ પૂર્ણ પુરુષોત્તમમાં જ હોઈ શકે. અંશ, કળા, વિભૂતિ આદિ અન્ય અવતારોમાં નથી હોતું. અશેષ એટલે કે સંપૂર્ણ સામૂહિક મહાત્મ્ય તો કહે છે કે શરણમાં આવવા વાળા જીવોના દોષો ભસ્મ કરી જીવને નિર્દોષ કરી શુદ્ધ નિર્દોષ પરબ્રહ્મ સાથે જીવનો સંબંધ કરાવે છે, જેથી જીવનો ઉદ્ધાર સહજમાં થઈ જાય છે. જીવોના દોષો ભસ્મ કરવાના સામર્થ્યને જણાવવા પોતે વૈશ્વાનર શબ્દથી પોતાને સંબોધે છે. જીવ જ્યારે ગુરુના શરણમાં આવે છે ત્યારે જીવના તમામ દોષો ગુરુ પ્રતિગ્રહણ કરે છે. એવું શાસ્ત્રોમાં વિદિત છે. ગુરુ સમર્થ ન હોય તો જીવના દોષો ગુરુને બાધા કરે છે. શ્રી આચાર્યજી પોતાને વૈશ્વાનર સ્વરૂપથી જીવોને શરણે લઈ તેના દોષો ભસ્મ કરે છે. શરણે આવેલ જીવ શુદ્ધ બની ભગવત સેવાનો અધિકારી બને છે. આ આપનું અશેષ મહાત્મ્ય છે. અને શેષ એટલે કે અપૂર્ણ ગણિત મહાત્મ્ય તો કહે છે વ્રજ ભક્તો સદૃશ દાસત્વ શ્રી આચાર્યજીમાં છે. દાસત્વનો ઉત્કર્ષ સેવાથી સિદ્ધ થાય છે. સર્વોત્કૃષ્ટ વ્રજ ભક્તોના આધિદૈવિક સ્નેહરૂપ દાસત્વપૂર્ણ સેવા કરવાથી ભગવાન કૃષ્ણ ભક્તોને આધીન બને છે. આવા પ્રકારનું સ્નેહપૂર્ણ દાસત્વ સર્વશ્રેષ્ઠ શ્રી સ્વામીજીમાં સ્પષ્ટ છે, અને તેવું સ્વામીની પ્રકારવાળું દાસત્વ શ્રી આચાર્યજીમાં છે, અને તેથી આપ શ્રી સ્વામીની ભાવ વશિષ્ઠમ પરમાનંદ સ્વરૂપ છે. ભાવતનો ભાવાત્મા સ્થિતા સ્વભાવેન ભાવિતા સતતમ શ્રી વલ્લભાભિધાને તદ્રુપા વા સદા જયતિ. શ્રી હરિરાયજી કહે છે કે સ્વભાવથી સદાય ભાવિત ભાવતનુ પ્રભુમાં જે ભાવાત્મા રૂપે બિરાજે છે અને જે સ્વરૂપ શ્રી વલ્લભમાં વિદ્યમાન છે એ શ્રી રાધિકાજી સદા જઈને પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે કે સ્વામીની ભાવ સંયુક્ત ભગવદ ભાવ ભાવિત અત્યલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ મમ. આપ કહે છે કે ભગવદ રૂપ અને શ્રી સ્વામીની રૂપ બંનેનો એકી સાથે શ્રી ગુસાઈજીને શ્રી આચાર્યજીના પરમાનંદ સ્વરૂપમાં અનુભવ થવાથી આપના હૃદયમાં પરમ આનંદ લીલા વિશિષ્ટ યુગલ ભાવ સ્વરૂપના દર્શન થયા, જેનું વર્ણન આપે સપ્ત શ્લોકીમાં કર્યું. શું વર્ણન કર્યું તો કહે છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણામ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવર્ત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા. અને વલ્લભાષ્ટકમાં શું વર્ણન કર્યું તો કહે છે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપમ સ્ફૂર્જદાસાદિ લીલામૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શશ્વત. તેનાથી વર્ણન કર્યું છે. એટલે ભાવાત્મક આદિદૈવિક સાક્ષાત સ્વરૂપ વાળો સેવા પ્રકાર સ્ત્રી ભાવથી જ રસની અનુભૂતિ કરાવે છે. એટલે સુરદાસજી કહે છે ભજ સખી ભાવ ભાવિક દેવ
પુરુષ તેતીય ભાવ ઉપજ્યો સબે ઉલટી રીતિ. શ્રી આચાર્યજી ભૂતલ ઉપર સેવા ક્રમ પણ સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. શ્રી વિઠ્ઠલેશ ચરણે આ રીતે ભાવ સંયુક્ત સેવા કરી અનુભવ કર્યો. ફલ સ્વરૂપે શ્રી આચાર્યજીનો ભજનાનંદ રૂપ પરમાનંદમાં અનુભવ કરી આ નામ પરમાનંદ કહ્યું. અર્થ ચરિત્ર સંગતિ. ભાગવત દશમ સ્કંદ સુબોધિનીજી કારિકામાં નમામી હૃદયે શેષેના વર્ણનમાં હૃદયરૂપી શેષ પર સ્થિત કરવા વાળા લીલારૂપી ક્ષીરસાગરમાં સહસ્ર અવધિ લક્ષ્મીઓની લીલાથી સેવાતા કલાનિધિને નમન કરવાનું કહે છે. આવા પ્રકારનું લીલા વિશિષ્ટ પરમાનંદ સ્વરૂપ આપમાં સદા સ્થિતિ છે અને તે જ હૃદય સ્થિત લીલા વિશિષ્ટ સ્વરૂપને પુષ્ટિ માર્ગીય સેવા રૂપમાં બહાર પ્રગટ કરે છે અને તેથી આ પરમાનંદ સ્વરૂપ છે. આ નામ આધ્યાત્મિક ધર્મી સ્વરૂપ છે. ચિત્ર પરિચય. અડેલના નિવાસ સ્થાનમાં શ્રી અક્કાજી બિરાજે છે અને લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાન સ્વરૂપ હૃદય સ્થિત શ્રી આચાર્યજી બહાર બિરાજે છે. નામ સંગતિ. આનંદામથી શ્રી આચાર્યજીને શ્રી કૃષ્ણ રૂપે અને પરમાનંદ નામથી ભક્ત રૂપ સ્વામિનીજી સ્વરૂપે વર્ણવ્યા. આ બંને પરસ્પર વિરુદ્ધ દ્રશ્યમાન હોવાના કારણે શંકાના પરિહાર માટે બંનેનું સંશ્લિષ્ટ રૂપ સમજાવવા શ્રી કૃષ્ણાસ્ય નામ કહે છે, જે ત્રીજું નામ છે. વાલા વૈષ્ણવો, અહીં સપ્તશ્લોકી અને વલ્લભાષ્ટકની વાત કરી તો તેમાંથી પણ શ્રી પરમાનંદ સ્વરૂપ મહાપ્રભુજીનું થોડુંક સમજી લઈએ. સમજવું છે ને? તો ચાલો ને થોડુંક સમજી લઈએ. વાલા વૈષ્ણવો, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર એટલે કે સપ્તશ્લોકી, જેમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન છે, તેની સંગતિ આ પરમાનંદ સ્વરૂપમાં જે આપી છે તેની આપણે ફક્ત એક ઝલક લઈશું, કારણ કે સપ્તશ્લોકીનું ભાવદર્શન આપણે આખું વિસ્તારથી આ સર્વોત્તમ સ્તોત્ર કરી લઈએ ત્યાર પછી કરવાના છીએ. એટલે અહીં પરમાનંદાય નમઃની સંગતિમાં કહ્યું કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભૈતિ પ્રથાવર્ત્ય સ્માકમ હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. એટલે દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમાનંદ રૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મો વાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો, એવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. પ્રિયા ગોપી ભર્તુઃ. હવે તેની સંગતિમાં હજુ આગળ કહે છે કે ભગવાન સ્વયં કરુણાવાન છે, શ્રી વલ્લભ પણ કરુણાવાન છે. આપનામાં પોતાની કરુણા સાથે ભગવાનની કરુણા પણ ઉમેરાય છે, તેથી આપનામાં બેવડી કરુણા છે. આવી બેવડી કરુણાથી આપે શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. તે દ્વારા ભગવાનથી પણ આપે વિશેષ દયા બતાવી છે. ભગવાનમાં દયા ઉપરાંત અનેક ગુણો છે જે શ્રી વલ્લભમાં પણ છે, તો કેવળ કરુણાનો ગુણ કેમ વર્ણવ્યો? એનો જવાબ છે કે બધા ગુણોના પ્રમાણમાં આપનામાં કરુણાનો ગુણ સવિશેષ છે, માટે તો મહાકારુણિક કહ્યા છે. આપે પુષ્ટિ માર્ગ પ્રકટ કરીને ભક્તના ઉપર ઘણો મોટો ઉપકાર નિસ્વાર્થ ભાવે કરુણા ભાવે કર્યો છે. એ આપનો વૈરાગ્ય ધર્મ છે. શ્રી ગુસાઈજી આ શ્લોકના અંતમાં આજ્ઞા કરે છે કે આવા અંતરંગ 6 અલૌકિક ધર્મો સહિતના અલૌકિક શ્રી વલ્લભનું ધર્મી સ્વરૂપ સુભગ મૂર્તિ અમારા હૃદયમાં બિરાજો. અહીં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ છે. આ વિભક્તિ સંબંધના અર્થમાં વપરાય છે. તેથી શ્રી ગુસાઈજી એમ સૂચવે છે કે ભક્તના હૃદયમાં આ સ્વરૂપ બિરાજે તે ભક્તના સંબંધીઓના હૃદયમાં પણ આ બિરાજે. આમ આ પ્રથમ શ્લોકમાં શ્રી વલ્લભના અંતરંગ 6 ધર્મો અને ધર્મી સ્વરૂપનું નિરૂપણ થયું છે. હવે બાકીના 6 શ્લોકો પૈકી એક શ્લોકમાં શ્રી ગુસાઈજી મહારાજ ઐશ્વર્ય આદિ 6 ધર્મો શ્રી વલ્લભમાં બહિરંગ રૂપે કેવી રીતે બિરાજે છે તે સમજાવે છે.
એટલે આપણે તે નથી લેવાનું. હવે આની ચરિત્ર સંગતિમાં કહે છે કે પૃથ્વી પર શ્રી વલ્લભના 6 ધર્મ સહિત અલૌકિક ધર્મી સ્વરૂપનો સૌપ્રથમ અનુભવ દામોદરદાસ હરસાણીજીને 5 વર્ષની વયે થયો. ત્યારે તેઓ તેમના પિતાની સાથે યાત્રા કરતા ચંપારણ્ય ગયા હતા. ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું. તે વખતે શ્રી વલ્લભના બાલ સ્વરૂપમાં તેમને અલૌકિક શ્રી બાલકૃષ્ણલાલના દર્શન થયા હતા. શ્રી વલ્લભનું આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ તેમના નેત્રોમાં અને હૃદયમાં વસી ગયું. પરિણામે આ સ્વરૂપ હંમેશા માટે ક્યારે પ્રાપ્ત થાય તેના વિરહમાં તેઓ રાત દિવસ તેમના ઘરના ગોખમાં બેસી શ્રી વલ્લભની પ્રતીક્ષા કરતા હતા. તેમની વય 15 વર્ષની થઈ ત્યારે એક દિવસ અચાનક શ્રી વલ્લભ સેવકો સાથે તેમના ગામમાં પધાર્યા અને તેમના ઘર પાસેથી પસાર થતા હતા. તે વખતે બાહ્ય રીતે શ્રી વલ્લભે દક્ષિણના બ્રાહ્મણની જેમ ધોતી ઉપરનો ધારણ કર્યો હતો અને મસ્તકે લાંબા કેશનો અંબોડો બાંધેલો હતો. 10 વર્ષના દક્ષિણના બ્રાહ્મણ કુમારનું સ્વરૂપ હતું. પરંતુ શ્રી દામોદરદાસજીને દર્શન થતાની સાથે જ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપની ઝાંખી થઈ. પરિણામે તેમણે ગોખમાંથી જ પડતું મૂક્યું. ત્યારથી તેઓ સદાકાળ શ્રી વલ્લભની સાથે જ રહ્યા અને શ્રી વલ્લભના અલૌકિક ધર્મી સ્વરૂપનો અનુભવ કરતા રહ્યા. શ્રી વલ્લભ નિત્ય લીલામાં પાછા પધાર્યા તે પછી પણ શ્રી દામોદરદાસજીને દર 3જા દિવસે પોતાના અલૌકિક દર્શન આપતા હતા. તેને લઈને શ્રી દામોદરદાસજીનો દેહ ટકી રહ્યો હતો. શ્રી દામોદરદાસજી ની જેમ શ્રી વલ્લભના આ અલૌકિક સ્વરૂપનો અનુભવ બીજા અનેક સેવકોને પણ થયો, જેમાં શેઠ પુરુષોત્તમદાસ, પદ્મનાભદાસ, પ્રભુદાસ જલોટા, એક શક્તરાણી, કનૈયાશાલ, સુરદાસજી, કુંભનદાસજી આદિ મુખ્ય છે. અને કીર્તન સંગતિમાં કહે છે કે શ્રી વલ્લભના આ ધર્મી સ્વરૂપનો અનુભવ શ્રી પદ્મનાભદાસજીએ નીચેના પદમાં ગાયો છે. દેખે મદન મોહન દેખિયત જીતતીત કરુણામય શ્રી વલ્લભ મૂર્તિ કહત ન બને મગ્ન સ્નેહ રંગ આનંદ સંપત્તિ સબ લાલસા રાસ રસ કી ભ્રુકુટી પૂરતી નકશિક પ્રતિચિત દેય અવલોકિત પૈયત નિધિ વૃંદાવન જે દૂરિત પદ્મનાભ પ્રભુ ચરણ કમલ યુગલ અમલ સો ગોપી જન વલ્લભ કી સ્ફૂર્તિ. તેનો ભાવ દર્શાવતા કહે છે કે શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રી મદન મોહનજી બિરાજી રહ્યા છે. અર્થાત આપ કૃષ્ણ પ્રેમામૃત રસથી પરિપૂર્ણ છે. આપ શ્રી નું સ્વરૂપ કરુણામય છે. આપ પ્રભુના સ્નેહમાં મગ્ન છે. એનો રંગ આપના શ્રીઅંગ પર બિરાજે છે. આનંદરૂપી સંપત્તિથી આપનું મન ભરેલું છે. આવા શ્રી વલ્લભના નકશિક દર્શન કરતા એમના યુગલ ચરણ કમળથી ગોપીજન વલ્લભની સ્ફૂર્તિ થાય છે. આપના સ્વરૂપમાં શ્રી વૃંદાવનની રહસ્ય લીલાની સતત સ્ફૂર્તિ થાય છે. શ્રી હરિરાયજી આ સ્વરૂપનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે. હરિ લીલા અમૃત સિંધુ સંપૂરિત ભક્ત હેત અવતાર શ્રી ગોપીજન વલ્લભ કરત જો નિત્ય વિહાર. એટલે કહે છે કે શ્રી ઠાકોરજીના લીલારૂપી અમૃત સાગરથી આપ પરિપૂર્ણ છે. શ્રી ગોપીજન વલ્લભને આપ વલ્લભ એટલે કે પ્રિય છે. તેથી આપની સાથે પ્રભુ સદા વિહાર કરે છે. એવા શ્રી વલ્લભ ભક્તોના હિત માટે પ્રગટ થયા છે. બીજા શ્લોકમાં આપના ઐશ્વર્ય ધર્મનું નિરૂપણ છે. આપણે તો આ પરમાનંદાય નમોની સંગતિમાં સપ્ત શ્લોકીનો પ્રથમ શ્લોક કહ્યો હતો તે લીધું અને વલ્લભાષ્ટકનો પણ પ્રથમ શ્લોક કહ્યો હતો. શું કહ્યું હતું? શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જ રાસાદિ લીલા મૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યહ સન મનુષ્યાકૃતિ રતિ કરુણ સ્તમ પ્રપદ્યે હુતાશમ. એટલે અહીં કહે છે કે શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપણા બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દેવી જીવો પર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે છું. એટલે કહ્યું શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ.
એટલે અહીં પ્રશ્ન કર્યો છે કે શ્રી મહાપ્રભુજીને અગાઉ લીલા રસના મહાસાગર કહ્યા અને હવે અલૌકિક અગ્નિ કહ્યા. જળ અને અગ્નિ તો પરસ્પર વિરોધી છે, તે સાથે કેવી રીતે રહી શકે? તો તેનો જવાબ આપે છે કે જેમ સમુદ્રના જળમાં ભીતર વડવાનલ રહેલો છે, તેમ શ્રી મહાપ્રભુજીમાં સંયોગ રસાત્મક અમૃતની સાથે વિપ્રયોગાત્મક અગ્નિ પણ રહેલો છે. શ્રી મહાપ્રભુજી જેમ અમૃત સ્વરૂપ છે તેમ અગ્નિ સ્વરૂપ પણ છે. અમૃત સ્વરૂપે આપ લીલા રસનો અનુભવ બાહ્ય અનુભવ કરે છે, જ્યારે અગ્નિ સ્વરૂપે આપ લીલા રસનો આંતર અનુભવ કરે છે. અમૃત સ્વરૂપે આપ પું ભાવાત્મક છે, તો અગ્નિ સ્વરૂપે આપ સ્ત્રી ભાવાત્મક છે. આવા શ્રી મહાપ્રભુજીનું શરણ એ જ પુષ્ટિજીવનું સૌભાગ્ય છે. તેથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમ પ્રપદ્યે, અર્થાત હું આપના શરણે છું, હું તેમના શરણે છું. સંસ્કૃતમાં શરણ માટે પ્રપત્તિ શબ્દ છે, તે પ્રપદ પરથી બન્યો છે. પ્રપદ એટલે પગનો આગળનો પંજો. શરણ શબ્દનો અર્થ છે ઘર, રક્ષક વગેરે. શ્રી મહાપ્રભુજીના ચરણ જ મારું ઘર છે, આશ્રય સ્થાન છે. જેમ ઘર માણસને આશ્રય આપે અને રક્ષણ કરે, તેમ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સિવાય મને બીજો આશ્રય નથી. તેઓ જ મારા રક્ષક છે. મારા ઉદ્ધારની કૃપા તેઓ જ કરે છે. એમણે જ મને સેવક કર્યો છે. જીવ બે હાથ જોડી મસ્તક નમાવી શરણાગતિ સ્વીકારવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. એની સાધનતાથી શ્રી મહાપ્રભુજી રીઝે છે. આમ વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનો લીલા સ્વરૂપ અને ભૂતલ પરનું સ્વરૂપ સમજાવ્યું છે. આ રીતે અહીં પરમાનંદાએ નમઃની સંગતિમાં સપ્ત શ્લોકી અને વલ્લભાષ્ટકનો પણ પ્રથમ શ્લોક લીધેલો છે કે જેના કારણે આપણે પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. વાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિ પણ મેં પોઈન્ટ આઉટ કરેલી છે. તેમાંથી આપણે થોડું લઈ લઈએ, કારણ કે તેમાં પદ સંગતિ પણ લખેલી છે. પરમાનંદાય નમઃ, પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભને મારા નમન હો. પદ સંગતિ. તન મન ધન મમ યહ મેરો સર્વસ્વ પરમાનંદ, શ્રી વલ્લભ ભજહુ નિષદિન માન કરહુ સુછંદ, નિરખી મેરે નૈન નિસિરાઉ શ્રી હરિવદન મુખચંદ, આનંદ મગન સદા રહું રવિ દર્શન માનહુ અરવિંદ, સુભગ મૂર્તિ જીન નૈનની નિરખે સો જન પરે પ્રેમ ફલ, યહ મહાનિધિ મેરે હૃદય કમલ તે ચિનમતી તારો કહત ગોવિંદ. એટલે ગોવિંદાસ ખવાસ શ્રી ગુસાઈજીના સેવક, જેમને શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું, તેના પ્રતાપે સ્વયં શ્રી ગુસાઈજીએ એમના હૃદયમાં બિરાજીને શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિના પદો લખ્યા છે. તેમાંનું પરમાનંદાય નમઃની સંગતિનું આ પદ છે. હવે અહીં કહે છે કે જે પરમ પ્રભુને પણ આનંદ આપે ને તે પરમાનંદ. સ્વામીજી સ્વરૂપ પણ શ્રી વલ્લભ છે, જે પ્રભુને આનંદ આપે છે. અને કીર્તન સંગતિ કહી છે કે મેં હરિ કી મુરલી વન પાઈ, એટલે શ્રી સ્વામીજી પ્રભુને મળવા માટે મુરલીનું બહાનું કરીને યશોદાજી પાસે જાય છે અને કહે છે કે હે શ્રી યશોદાજી, મને કનૈયાની મુરલી વનમાંથી મળી છે. તો યશોદાજી કહે છે કે તું જ કનૈયાને આપી આવ. એટલે શ્રી સ્વામીજી પ્રભુ પાસે પધારે છે અને પ્રભુને આનંદ આપે છે. આમ શ્રી મહાપ્રભુજી લીલામાં શ્રી સ્વામીજી સ્વરૂપ છે, માટે પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદાય નમઃ. વાલા વૈષ્ણવો, આ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના પરમાનંદ સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કર્યો છે. વાલા વૈષ્ણવો, આપના મનોભાવો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જેને કારણે મારાથી કોઈ જે ભૂલ થતી હોય તેનો સુધારો કરી શકાય. ઘણા વર્ષોથી મનોરથ હતો કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર આ બધું સંકલન છે તે લઈએ. વાલા વૈષ્ણવો, પુસ્તકોના નામ જરૂરથી લઈશ. ધ્યેયમ સદા વલ્લભમ ભાગ 1-2 કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, ગોકુળનાથજી પ્રણિત ટીકા અને હરિરાયજી કૃત ટિપ્પણી એ પુસ્તક છે. ત્રીજું છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર, વ્રજભૂષણ લાલજીએ જે વ્યાખ્યા કરેલી છે તે. પછી છે મૂળ પુરુષ સચિત્ર, ત્યારબાદ છે ચરણ ચિહ્નની ભાવના, બેઠક ચરિત્ર, આનંદનો આવિષ્કાર, શ્રી વલ્લભ યશોગાન માધુરી અને વલ્લભ દિગ્વિજય ગ્રંથ. એટલે આ બધામાંથી આપણે થોડું લઈ રહ્યા છીએ. અત્યારે વલ્લભ દિગ્વિજય કે બેઠક ચરિત્ર નથી આવ્યું, જેની સંગતિમાં જે આવતું હોય તેવી રીતે. એટલે આખા બોક્સમાં ફક્ત શ્રી મહાપ્રભુજીના જ પુસ્તકોનું સંકલન કર્યું છે
કે જેને કારણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સુંદર રીતે રંચક પણ સમજીને આપણા આત્મપટલ પર ધારણ કરી શકીએ. માટે જરૂરથી આપના મનોભાવો જણાવશો કે આપને આ કેવું લાગ્યું, અને આપણે ચરણ ચિહ્નની ભાવના પણ વિસ્તારથી લેવી છે. હવે બસ એક જ અભિયાન શરૂ કરવું છે કે બસ આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને દ્રઢતાપૂર્વક સમજવું છે, એમના સિદ્ધાંતોને સમજવા છે, એમના ચરણ સરોવરની મીન બનીને રહેવું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણ અરવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.